हरे कृष्ण सर्वाने दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન ગુલાઈ મેંગલોર તરફથી ભગવદ્ ગીતાના ચાલી રહેલા લેવલ 2 ના સેશનની અંદર આજના શુભ એવા દિવસની શરૂઆત શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગળતાની કામના કરીને શરૂઆત કરીએ। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधान् कृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे कृष्ण हरे 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 राम हरे राम हरे राम 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 हरे हरे। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण સર્વને દંડ પ્રણામ। ખૂબ ખૂબ સ્વાગત છે તમારા બધાનું। ફરી એકવાર આપણે એકત્રિત થયા છીએ જ્ઞાનની ગંગાની અંદર। 16મો અધ્યાય ચાલી રહ્યો છે। 16મા અધ્યાયના પાર્ટ 2 માં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ। પાર્ટ 1 ની અંદર આપણે શું જોઈ ગયા? હરે કૃષ્ણ। અધ્યાય તો એમ તો બહુ નાનો છે પણ ડીપ નોલેજ વાળો છે। જ્યારે આપણે અધ્યાયની શરૂઆત કરી તો આપણે જોયું કે બે પ્રવૃત્તિઓ વિશેની ચર્ચા ચાલુ થઈ ગઈ, એક દૈવી અને એક આસુરી। આપણને બધાને એટલું જ ખબર હતી કે ભાઈ ત્રણ દેવીઓ છે, જે માયા દેવીઓ છે, રજોગુણ, તમોગુણ, સત્વગુણ। બસ આના ઉપર જ આપણું જીવન ચાલી રહ્યું છે। આપણને એમ લાગી રહ્યું હતું છે ને કે માયાદેવીનો પ્રભાવ છે, માયાદેવીનો પ્રભાવ છે। ખાલી માયાદેવીનો પ્રભાવ નથી। આપણે આજે કહીએ ને કે માનસિક તર્ક વિતર્ક જે આપણે કરતા હોઈએ છીએ એ શેના બેઝ પર થાય છે? એ આ બે ગુણોના બેઝ પર થાય છે। માયાદેવી તો પ્રભાવ નાખે જ છે, પણ આ જે બંને છે દૈવી ગુણ, આસુરી ગુણ, આ આપણા અંદર જોવા મળે છે। આ એવું નથી કે અત્યારથી જ છે, બહુ પહેલાના સમયથી ચાલી આવે છે। એટલે તમે એમ સમજો કે સતયુગથી ચાલી આવે છે આ બધું। આપણને લાગે કે ખાલી કલયુગમાં છે, નહીં। આ એક સાયકલ બનાવીને આપી છે ભગવાને બધી। આ સતયુગથી ચાલીને આવે છે। સતયુગમાં પણ હતું, હિરણ્યક્ષની આપણે વાત કરતા હતા છે ને। પછી ત્રેતા યુગમાં રામ અને રાવણ બંનેના પ્રવૃત્તિઓ ઉપરથી ખબર પડે કોણ કેવી પ્રવૃત્તિમાં છે। પછી દ્વાપરની અંદર આવ્યા, દ્વાપરમાં તો ઘણા બધા ઉદાહરણ હતા, અને અત્યારે કલયુગ ચાલી રહ્યો છે ને। આજે શું છે ખબર છે? હરે કૃષ્ણ। આજે કઈક મહત્વનો દિવસ છે। નરસિંહ હા ભગવાન। પ્રભુજી, ચતુર્દશી છે, નૃસિંહ ચતુર્દશી પ્રભુજી। હરી બોલ, ખૂબ સરસ। તો હરે કૃષ્ણ। તમે વિચાર્યું પણ નહીં હોય કે
આસુરી પ્રવૃત્તિ ચાલી રહી હશે. જો ગઈકાલે આપણે સારા ગુણો જોઈ ગયા છે ને, દૈવી ગુણો બધા કાલે જ જોઈ ગયા આપણે. આજે આપણે આસુરી ગુણોની ચર્ચા કરીએ છીએ અને આજે જ નરસિંહ જયંતિ પણ છે. તો આ બહુ મહત્વનું છે આપણી માટે કે આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ, બહુ લકી છીએ કે એક સાઈડ જે આસુરી પ્રવૃત્તિ છે એનો સંહાર કરવા માટે ભગવાન વિરાજમાન થાય છે. અને કેવી સિચ્યુએશન છે, સિચ્યુએશન પણ આપણને બધાને ખબર છે કે ભાઈ બ્રહ્માજી પાસેથી એણે એવું વરદાન લીધું છે કે ભાઈ કોઈ સવારના ન મારી શકે, રાતના ન મારી શકે, કોઈ અસ્ત્ર નહીં, શસ્ત્ર નહીં, પુરુષ નહીં, સ્ત્રી નહીં, દેવી નહીં, દેવતા નહીં, રાક્ષસ નહીં, એવું એવું બધું લીધેલું. એટલે લગભગ એવું કે આ પૃથ્વી ઉપર જે કાંઈ પણ છે એમાંથી કોઈ એનો ખાત્મો કરી શકે નહીં. આ પ્રમાણેની એની વૃત્તિ. એટલે એ શું શું સમજવા માંડ્યા પછી પોતાને કે ભાઈ હું શ્રેષ્ઠ છું, હું ભગવાન છું, મારી જ ભક્તિ થવી જોઈએ, બાકી કોઈની ભક્તિ થવી જોઈએ નહીં. ખબર પડી પોતાનો જે પુત્ર છે એ તો વિષ્ણુનું નામ લે છે, ક્રોધિત થઈ જાય છે કે ભાઈ આ શું કરી રહ્યો છે, અને એને કહે છે ભાઈ મારી જ ભક્તિ કર. પછી આપણને બધી આગળની ઘટનાક્રમ ખબર છે કે ભાઈ કેવી કેવી રીતે એને અ, મારવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પણ એ તસથી મસ્ત થતા નથી. એ કન્ટિન્યુઅસ ભગવાનનું નામ સ્મરણ કરતા હોય છે અને જ્યારે એ ભગવાનના સાનિધ્યમાં આવે છે તો એને ટેન્શન પણ હોતું નથી કે ભાઈ મારી સાથે શું થઈ રહ્યું છે. આપણી માટે પણ આ જ લાગુ થાય છે કે જ્યારે આપણે ભગવાનની સાનિધ્યમાં હોય છે, દુઃખ આપણને પણ આવે છે. જો એમને પણ આવેલું તો શુદ્ધ ભક્ત હતા, એમને પણ દુઃખ આવેલું છે ને. તો હંમેશા ધ્યાનમાં રાખવું છે કે દુઃખ તો આવવાનું છે, એ તો સાયકલ છે. તો એમાં વિચલિત ન થતા આપણે ભગવાનના શરણમાં રહેવું ખૂબ જરૂરી છે. કેમ? અંતિમ સમય જોજો શું થયું. થાંભલામાંથી પ્રગટ થાય છે અને એનો વધ કરે છે. વધ કરવાની સિચ્યુએશન પણ આપણને બધાને ખબર છે. ઘરની અંદર નહીં, ઘરની બહારે નહીં, આકાશમાં નહીં, પાતાળમાં નહીં, પોતાના ખોળામાં મૂકે છે, ઉમરાની વચ્ચે બેસે છે. હા, કોઈ અસ્ત્ર નહીં, શસ્ત્ર નહીં, પોતાના નાક નખ જે છે એનાથી, કોઈ મનુષ્ય નહીં, કોઈ પશુ નહીં, કોઈ પક્ષી નહીં, એવી રીતનું બધું સ્ટ્રક્ચર હતું. તો ભગવાન એવું સ્વરૂપ ધારણ કરે છે કે અડધું સિંહ અને અડધું નર, એટલે એને નર સિંહ એવું નામ આપવામાં આવેલું છે. અને એવી રીતે વધ કરે છે. જ્યારે પ્રગટ થાય છે થાંભલામાંથી, વધ કરે છે તો બ્રહ્માજી કન્ફ્યુઝન વાળી સ્થિતિમાં આવે છે. આપણી ભાષામાં જો આપણે ચર્ચા કરવા જઈએ તો બ્રહ્માજીએ 84 લાખ યોનિ અને 14 લોકનું નિર્માણ કરેલું છે. તરત પોતાનું લેપટોપ કાઢે છે, ચેક કરે છે કે ભાઈ 84 લાખ યોનિમાં તો મેં તો આવું કે બનાવ્યું નથી, તો આ ક્યાંથી પોસિબલ થાય. તો ભગવાન છે, ભગવાન માટે બધું પોસિબલ છે. એક ભક્ત માટે થઈને ભગવાન કોઈ પણ સીમાને ઓળંગવા માટે, કોઈ પણ સીમાને તોડવા, કોઈ પણ નિયમને તોડવા તૈયાર થઈ જાય છે. આ એનું ઉત્તમ ઉદાહરણ છે કે જ્યારે એનો ભક્ત એવી કોઈ પરિસ્થિતિમાં આવે છે કે એનું પતન થવાનું હોય છે તો એમાંથી એને ઉગારી લે છે અને જે આસુરી પ્રવૃત્તિ વાળા જે કૃત્ય કરે છે એનો નાશ પણ લાવે છે. અને જે આસુરી પ્રવૃત્તિનો નાશ પણ કરે છે તો ઘણી બધી એવી ઘટના છે કે ભગવાન દ્વારા આસુરોનો નાશ કરવામાં આવેલો છે ને. આપણને ઘણી બધી એવી ઘટનાઓ ખબર છે. તો એમનો પણ ક્યાંક ને ક્યાંક ઉદ્ધાર થાય છે કે ભગવાનના હાથે મૃત્યુ પ્રાપ્ત થવું એ ભાગ્યશાળી લોકોને જ મળે છે. તો આજનો ખૂબ સરસ એવો દિવસ, નરસિંહ ચતુર્દશી. તમને બધાને વિનંતી છે કે આજે જેટલું વધારે ભક્તિ કરતા આવે, એક ભક્ત તરીકે આપણું કર્તવ્ય છે કે આજે આપણે નરસિંહ અવતાર વિશેની ચર્ચાઓ કરીએ, જ્ઞાન લઈએ, એકબીજાને જ્ઞાન આપીએ, ટેમ્પલમાં જઈએ, સેવા કરીએ, અલગ અલગ પ્રકારે જે કાંઈ પણ સેવા આપણને ફાવતી હોય એ સેવા કરે. ન ફાવે તો દાન કરવાનો પ્રયત્ન કરવાનો, કે નથી સેવા કરી શકતા, નથી સમય આપી શકતા તો દાન કરે. અને આ પ્રમાણે આજનો જે દિવસ છે એ વ્યતીત કરે. સાંજે ચંદ્ર ઉદય થાય ત્યાં સુધી ફાસ્ટિંગ રાખે. અને આ બહુ મહત્વનું છે બધું આપણી માટે. તો શરૂઆત કરીએ આસુરી પ્રવૃત્તિ વિશે જાણવાની. ખૂબ આનંદ થાય આવું જાણીને કે ભાઈ જે ટોપિક આવે અને એ પણ એવા દિવસે આવે કે સિચ્યુએશન બધી મેચ થતી હોય એવા દિવસે આવે છે ને. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ આસુરી પ્રવૃત્તિની. ગઈકાલે શું ચર્ચા કરી ગયા કોણ કહેશે? હરે કૃષ્ણ. એક થોડીક ચર્ચા કરી જઈએ અને પછી આગળ વધીએ. કોઈને કેવું છે ગઈકાલે આપણે શું જોઈ ગયા? જે કાંઈ યાદ હોય થોડું ઘણું. ગુણો તો 26. 26 ગુણો પ્રભુજી. હા હા, બોલો માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. માતાજી બોલો.
નથી યાર? આપણે શરૂઆત કરી અધ્યાયની, તેમાં અને 26 પ્રકારના જે ગુણો કીધા, આપણને જે 4 વર્ણ અને જે આશ્રમ વ્યવસ્થા બનાવીને આપી છે, આપણે એના અકોર્ડિંગ સમજવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આપણે મનુષ્ય જન્મ લીધેલો છે, તો મનુષ્ય જન્મનું કર્તવ્ય શું છે એ આપણે ભૂલી રહ્યા છીએ. એ ભૂલી રહ્યા છે એટલે આપણામાં બધી વૃત્તિઓ વધે છે. આસુરી વૃત્તિ વધવાની પાછળનું રીઝન જે છે કે આપણે 4 વર્ણ અને 4 આશ્રમ વ્યવસ્થા આને ફોલો જ નથી કરી રહ્યા. હવે તમે કહેશો પ્રભુજી એ કેમ કહી શકાય કે ફોલો નથી કરી રહ્યા? ઓબ્વિયસલી જે બ્રાહ્મણ છે, જેનામાં બ્રાહ્મણના ગુણ છે, એ પણ કેવા કામ કરે છે આપણે જોઈ રહ્યા છે. ખાલી દેખાવો કરે છે, દમ કરે છે, દર્પ કરે છે ને? તો એને જે મળેલું છે, જે જ્ઞાન પ્રાપ્ત છે, એ જ્ઞાનના બેસ પર એ કર્મ કરી રહ્યા નથી. ગુણકર્મ વિભાગ હશે કીધું છે ને, તો એના ગુણ જે છે એની અંદર વિકસિત થયેલા છે, એ પ્રમાણે કર્મ નથી કરતા. એવી રીતે ક્ષત્રિય માટે થાય છે કે જ્યાં બતાડવાનું છે વિરોધ, ત્યાં વિરોધ નોંધાવતા નથી. એક નાનું એક્ઝામ્પલ લઈએ. આપણે કાલે જ ચર્ચા કરતા હતા કે ક્ષત્રિયનો ધર્મ છે એ રક્ષણ કરવું, સમાજનું, પોતાનું, ફેમિલીનું, આ બધા માટે લાગુ થાય છે. પરંતુ આપણે શું કરીએ છીએ? પોતાના ફાયદા માટે થઈને ખાલી વિચાર કરીએ છીએ, બાકી બીજાનું નુકસાન થતું હોય તો ભલે થાય, એના માટે થઈને આપણે હિંસા કરીએ છીએ. આપણે ગઈકાલે ચર્ચા પણ કરતા હતા. તો આ ખોટું છે. આવી રીતે જો આપણે વર્તન કરશું તો આનાથી આપણામાં જે વૃત્તિ આવે છે એ આસુરી આવે છે અને એ આપણા પતનનું કારણ બને છે. એવી જ રીતે વૈશ્ય અને શૂદ્ર માટે પણ લાગુ થાય છે. 4 આશ્રમની વાત કરીએ આપણે: બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. આપણને એવું લાગે કે ભાઈ સંન્યાસ એટલે ઇસ્કોનમાં આવે એટલે બધાને સંન્યાસ લેવા લગાડે, ભાઈ બધું છોડીને વજો. નહીં. જ્યારે આપણે સરખી રીતે ક્લાસ ભણીએ તો આપણને ખબર પડે કે સંન્યાસનો અર્થ શું કે છે. સંન્યાસ એટલે આ ભૌતિક જગતના જે સંસાધનો છે, જે તમને ફસાવે છે, કર્મના બંધનમાં બંધાવે છે, તમે એનાથી અલિપ્ત થઈ જાઓ, એનાથી દૂર થઈ જાઓ, આને કહે છે સંન્યાસ. બધું છોડીને જવાનું ભગવાન પોતે ના પાડે છે ભગવદ ગીતાની અંદર. 6ઠ્ઠા અધ્યાયની અંદર ભગવાન કહે છે ને, અષ્ટાંગ યોગની સમજૂતી આપે છે અને પછી કહે છે પણ સૌથી શ્રેષ્ઠ શું છે? તો કે ભક્તિ યોગ જ શ્રેષ્ઠ છે. યોગી નામ અપી સર્વેશામ મદ્ગતેન અંતરાત્મના છે ને શ્લોક. કે છે ભાઈ સૌથી શ્રેષ્ઠ યોગી કોણ છે? તો કે જે મારું ચિંતન કરે છે, જે મારા સાનિધ્યમાં રહે છે ને એ. ભગવાન તો ના પાડે છે આપણને સંન્યાસની, પણ આપણે બધું સમજી શકતા નથી. અને આજે આશ્રમ વ્યવસ્થા આપણને આપેલી છે, એનું શું કર્તવ્ય છે, મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે એનું શું લક્ષ્ય હોવું જોઈએ, આ બધું આપણે ભૂલી જઈએ છીએ. અને આ બધું ભૂલીએ છીએ માયાદેવીના પ્રભાવ હેઠળ આવીને. અને ઇન્દ્રિય તૃપ્તિ માટે આપણે જે પ્રયાસ કરીએ છીએ, જે સંઘર્ષ કરીએ છીએ, એ સંઘર્ષ કરતા વખતે આપણે આ તૃપ્તિ માટે થઈને કહીએ ને કે એવા લોભી થઈ જઈએ છીએ, એવા દમમાં આવી જઈએ છીએ કે આપણામાં આ બધી વૃત્તિઓ વધવા માંડે છે. એટલે આ સમજવું જરૂરી હતું. એટલે અધ્યાયના શરૂઆતમાં જ ભગવાન 26 એવા મહત્વના મુદ્દા મૂકી દીધા, પોઈન્ટ મૂકી દીધા કે આ બધા ગુણો મનુષ્યની અંદર હોવા જોઈએ. સ્પેસિફિક કોઈની અંદર એવું નથી કે મનુષ્ય, જે મનુષ્ય જાતિ આપી છે ને એની અંદર હોવું જોઈએ આ બધું, તો એને મનુષ્ય હોવાનો અર્થ છે. નહીં તો પશુ જેવું જ જીવન છે, કાંઈ ફરક નથી, તફાવત કઈ જ નથી બંનેના અંદર. પશુ પણ એ જ બધું કરે છે, મનુષ્ય પણ એ કરે છે. ખાલી ફરક એટલો છે કે પશુને કહે ને ઇન્દ્રિય તૃપ્તિ માટે ખાલી ખાવાનું ને એટલું જ સમજાય છે, જ્યારે મનુષ્ય જન્મ મળ્યો છે, બુદ્ધિ આપી છે, તો ઇન્દ્રિય તૃપ્તિ માટે અસંખ્ય એવા ઉપાય યોજનાઓની પાછળ લાગી જાય છે, આખો સમય વ્યર્થ કરી નાખે છે. અને અંતિમ સમય આવે પછી તો કે આ તો બધું અહીંયા જ રહી જવાનું છે. પછી માથે હાથ દઈ દે કે શું કર્યું આખું જીવન, બધા માટે બધું કર્યું ને મારી માટે કોઈ ઊભું નથી. થાય ને આવું? જે ઘરમાં જે વડીલ હોય એ લોકો પાસેથી આવું સાંભળવા મળે કે મેં તો બધા માટે બધું જ કર્યું છે અને આજે મારી માટે કોઈ ઊભું નથી. આ જે વૃદ્ધ હોય ને ઘરમાં, એની સાથે બેસજો, એ લોકો કહેશે આ બધું. આના ઉપરથી આપણે જ્ઞાન લેવાનું છે કે આપણે શું કરીએ છીએ, શું કરવા જોઈએ. આપણે પણ આસુરી વૃત્તિમાં આવી ગયા છે એટલે ખબર જ નથી પડતું આપણને કે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો શરૂઆત કરીએ. આસુરી મનુષ્યો વિચારે છે કે આજે મારી પાસે આટલું બધું ધન છે અને મારી યોજનાઓ દ્વારા હું વળી વધારે ધન મેળવીશ. ઓલરેડી એની પાસે છે પૂરતું, જેટલું જરૂરત હોય જીવન વ્યતીત કરવા માટે એટલું છે. અને શાસ્ત્રોમાં જો જોવા જઈએ ને તો ધન વિશે એટલે કે મૂડી વિશે એમાં એવો ઉલ્લેખ છે કે જેટલું તમને પૂરતું જોઈએ છે ને ઉદર નિર્વાહ માટે, એટલાનો જ ખાલી તમારે કર્મ કરવું જોઈએ, બાકીનો સમય તમારે ભક્તિમાં લગાડવો જોઈએ. આવી રીતે શાસ્ત્રમાં વર્ણન છે.
અને હવે તમે જ્યારે ભગવદ્ ગીતા સાંભળો છો તો ભગવદ્ ગીતાની અંદર ભગવાને પોતે કીધું છે કે જો તું મારા સાનિધ્યમાં રહીશ તો તારે ચિંતા કરવાની જરૂર જ નથી, પાલન કરતા પણ હું જ છું. ભગવાને બધી વ્યવસ્થા કરીને જ આપી છે. તો પણ આપણે ભગવાન ઉપર ટ્રસ્ટ ન રાખી અને આપણે આપણા મનમાં જેમ ફાવે એ પ્રમાણે આપણે કર્મ કરવાનું ચાલુ રાખીએ છીએ. કે ઓલરેડી ભગવાનની કૃપાથી આપણને મળેલું છે જે પાછલા જન્મનું પ્રારબ્ધ હતું, પાછલા જન્મના જે કર્મ હતા એ કર્મના શુભ ફળ હેઠળ આપણને આ બધું મળી રહ્યું છે, પરંતુ આપણને એમાં સંતોષ નથી, બિલકુલ સંતોષ નથી. તમને હમણાં કોઈ સારી વસ્તુ આપવામાં આવે જે તમને ગમે છે, એક એક્ઝામ્પલ લઈએ આપણે, કે અત્યાર સુધી તમને એક વસ્તુ માટે તમે ખૂબ પ્રયાસ કરી રહ્યા હતા. ફોર એક્ઝામ્પલ ઘર લઈ લો, ચલો, કારણ કે ગાડી ને એ બધું તો બધા પાસે હોય એટલે એમાં એટલો ઇન્ટરેસ્ટ ના આવે. ઘરમાં બધાને બહુ ઇન્ટરેસ્ટ હોય છે ને, જમીન, પૈસા, ગાય, ઘર. તો એક મસ્ત સરસ મજાનો મહેલ છે, 10-15 રૂમ વાળો એક બંગલો છે મસ્ત. તમારી ઈચ્છા છે કે ભાઈ મને પણ આ જોઈએ છે, મને પણ આ જોઈએ છે, ખૂબ ઈચ્છા વ્યક્ત કરી. હવે એ પૂર્ણ કરવા માટે તમે કર્મ કરવાનું ચાલુ કર્યું. હવે જ્યારે તમે કર્મ કરશો તો એ જેટલું મોટું છે ને એટલું સંઘર્ષ કરાવશે તમારી પાસે. હવે સંઘર્ષ કરતા સમયે તમે ઘણા બધા કર્મ કરી જશો, કર્મના બંધનમાં બંધાઈ જશો, આને છેતરશો, એને છેતરશો, અહીંયાથી પૈસા, ત્યાંથી પૈસા, આ બધું તમે મેળવી તો લેશો, બરાબર, મેળવી લો છો અને કદાચ થઈ જાય એવું કે ચલો તમે બનાવી પણ લીધો મહેલ, 10, 15, 20, 50 કરોડનો તમે મહેલ સરસ મજાનો બનાવી લીધો. હવે આ બનાવવા માટે તમે જે સમય આપ્યો એ સમય જો તમે ભક્તિમાં આપત તો શું ફરક પડે એ હું તમને સમજાવવા માંગુ છું અહીંયા. કે તમે મહેલ બનાવ્યો, 10-15 રૂમ છે એની અંદર. હવે જેટલા વધારે રૂમ છે એટલી સ્વચ્છતા પણ રાખવી પડે, એટલા મનુષ્ય પણ હોવા જોઈએ ઘરની અંદર. નહીં તો ખાલી 2 જ વ્યક્તિ છે અને 10 રૂમ છે એનો કોઈ ઉપયોગ નથી, એકલું એકલું લાગે, હે ને? તો તમે બનાવી લીધું, બધું ઓલું થયું. હવે સિચ્યુએશન એવી છે કે તમે જેની માટે બનાવ્યું એનો તમને આનંદ તો અનેરો આવે છે કે ભાઈ મારો બંગલો છે અને મેં મારી ઈચ્છાને પૂર્ણ કરી લીધું. હવે જ્યારે આ ઈચ્છા પૂરી થશે ને, હવે બીજી ઈચ્છા તૈયાર થશે કે હવે આ થઈ ગયું ને, હવે આ પણ કરવું છે, હવે આ પણ વસાવવું છે. અને આવી રીતે આપણું આખું જે સમગ્ર જીવન છે, આ જીવન એની પાછળ જ લાગ્યું રહે છે. અંતિમ સમય આવી જાય છે, ભક્તિ કરતા નથી અને પછી લાસ્ટમાં આવ્યા પછી આપણને એવું થાય છે કે ભાઈ જવા દે ને, મેં એન્જોય તો કર્યો છે, હજી મારે એન્જોય કરવો છે. ખાટલા ઉપર છે, હોસ્પિટલના ખાટલે છે, ખબર છે, ડોક્ટર કહે છે કે ભાઈ હવે વધારે જીવન નથી, બહુ ઓછું જીવન છે, તો એમનું ધ્યાન રાખો કરીને. આવા સમયે આપણે શું કરીએ છીએ ખબર છે? હજી એવી વસ્તુઓ બોલીએ છીએ કે જેનાથી એનું મન ભૌતિક જગતમાં સંકળાઈને અટકાઈને રહે. હવે એની ચિંતાઓ બધું ચાલુ થાય છે કે ભાઈ મેં આખું જીવન આ કર્યું, ઓલું કર્યું, ઓલું કર્યું, હવે મારો લાસ્ટ સમય આવ્યો છે, મારે મરવું નથી, ડરે છે. અને આ જ વિચારની સાથે એ દેહ ત્યાગ કરે છે. હવે વિચાર કરજો કે આટલું બધું જે કાંઈ પણ કર્યું એ ભેગું તો કાંઈ એની સાથે આવ્યું નથી. દુઃખ અને ચિંતામાં એનું લાસ્ટ મુમેન્ટ ગયેલો છે. શું લાગે છે તમને, ઉદ્ધાર થશે? ભગવદ્ ગીતાને સાંભળ્યું છે આપણે, શું કીધું છે ભગવાને? અંતિમ સમયમાં જે યાદ કરશો ને એ પ્રમાણેનું આગળ સ્ટ્રક્ચર તૈયાર થશે. એ સ્ટ્રક્ચર હેઠળ તમે ફરી પાછા જન્મ લઈને અહીંયા આવો છો અને જે તમારી પાછલા જન્મની જે ઈચ્છાઓ અધૂરી છે એ પૂર્ણ કરી રહ્યા છો અહીંયા આવીને. અને એ પણ કોના બેઝ પર? ભગવાનના બેઝ પર જ. તો પણ ભગવાનમાં આપણને વિશ્વાસ હોતો નથી. તો પણ આપણે આગળ બહુ પૈસા આવી જાય ને તો આપણે કહીએ કે ભાઈ મેં કમાણા છે, મેં કર્યું છે, મેં કર્યું છે. પણ આપણે ભૂલી જઈએ છીએ કે પાછલા જન્મનું પ્રારબ્ધ લાગ્યું છે, પાછલા જન્મના જે કર્મ છે એ સારા કર્મના ફળ મને અત્યારે અહીંયા પ્રાપ્ત થાય છે. મેં પાછલા જન્મમાં કાંઈક ઈચ્છાઓ વ્યક્ત કરી છે જે અત્યારે અહીંયા મારી પૂર્ણ થાય છે. નહીં તો વિચાર કરો, તમને કેમ અચાનક એવું થાય કે ભાઈ મારે એન્જિનિયર બનવું છે, મારે ડોક્ટર બનવું છે? ક્યાંથી, કેમ તમારી અંદર એ ગુણ વિકસિત થયા? કોઈ દિવસે એના ડીપમાં જવું જોઈએ આપણે. કેમ મને એવું લાગે છે જે લોકો ભગવદ્ ગીતાને સિરિયસલી સમજે છે એ લોકોને કેમ સિરિયસ લાગે છે ભગવદ્ ગીતા? બાકીનાઓને કેમ એમ લાગે છે કે પ્રભુજી બોલે છે બધું ઉપરથી જાય છે? અને અમુક લોકો કહે છે ના ના સમજાય છે. શું કામ? આ જ ફરક છે. પાછલા જન્મમાં જે અધૂરું રહી ગયું છે ને એ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ, સાયકલ કમ્પ્લીટ કરીએ છીએ. જન્મનું રીઝન શું છે ને આ જાણવું જોઈએ કે જન્મ શા માટે લઈએ છીએ. જ્યાં સુધી તમે આ સાયકલને કમ્પ્લીટ નહીં કરો એટલે ભગવાન તમને એ સમજાવવા માંગે છે કે તમે આ ભૌતિક જગતને ત્યાગશો નહીં ત્યાં સુધી તમારો ઉદ્ધાર થવાનો નથી. એટલે હું તમને 2 ઓપ્શન આપું છું કે એક તો તમે ભક્તિ માર્ગ પર આવીને આ બધું સમજી જાઓ, અથવા તમે આ બધું ત્યાગી દો ભૌતિક જગતનું અને પછી મારા શરણમાં આવો.
તો હવે 2 માર્ગ આપણને આપેલા છે, પરંતુ આપણે શું કરીએ છીએ? ત્યાગવાની વાત આવે તો કે નહીં પ્રભુ, એ તો ન થાય. નાનપણથી બધા સાથે રહેલા હોય, હવે થોડી ત્યાગી શકાય. તો પછી ભક્તિમાં લાગી જાઓ. ના પ્રભુ, ભક્તિ પણ ન થાય. તો હવે ભક્તિ પણ નહીં થાય ને ત્યાગવાનું પણ નહીં થાય ભૌતિક જગતના સંસાધનોને, તો ફરી ફરી અહીંયા જ આવવાના છો. અને જ્યારે આવશો તો આ જ વૃત્તિ આપણી અંદર આવવાની છે. ઇનડાયરેક્ટલી આસુરી વૃત્તિમાં આપણે રહેવાના છીએ કે મારી પાસે આટલું ધન છે અને મારી યોજના દ્વારા હવે હું એને હજી વધારે મેળવીશ. હાલમાં મારી પાસે આટલું છે અને ભવિષ્યમાં તે વધીને વધારે થઈ જશે. તે મારો શત્રુ છે, કોઈને શત્રુ પ્રમાણે જોઈએ આપણે છે ને. શત્રુ શું કામ નિર્માણ થાય છે ખબર છે? કોઈ દિવસે શત્રુની વ્યાખ્યા, શત્રુ નિર્માણ થવાની પાછળનું રીઝન કોણ કહેશે? હરે કૃષ્ણ. તમે કહેશો પ્રભુજી અમારા તો શત્રુ ગણાય છે પણ અમને હવે ખબર નથી થઈ કેમ ગયા. શત્રુ થવાની પાછળના રીઝન એવા છે કે ઈર્ષ્યાનો ભાવ. હા, ઈર્ષ્યાનો ભાવ હોય ને ત્યારે શત્રુઓ તૈયાર થાય કે એ કેમ આગળ વયો જાય, એની આગળ કેમ આટલું બધું છે, હું કેમ પાછળ રહી જાઉં, લાવ હું એને ખેંચું. આ ઈર્ષ્યાનો ભાવ છે અને આનાથી તૈયાર થાય શત્રુ. બરાબર છે? જ્યારે કે અહીંયા જોઈએ તો ખબર પડે કે ભાઈ શત્રુ તો હોવા જ ન જોઈએ. તમે કહેશો કે પ્રભુ શત્રુ હોય તો વધારે સારું, આપણે રિસ્ક લઈને આગળ જઈએ. શત્રુ હોવા જ ન જોઈએ, કારણ કે શત્રુનો અર્થ છે કે તમે કાર્મિક રિલેશન કરી દીધા છે. ઈર્ષ્યાનો ભાવ કર્યો છે એટલે તમે મનથી એવા કર્મ કરેલા છે, કાયિક, વાચિક, માનસિક આપણે કહીએ છીએ ને, તો કે મનથી એવા કર્મ કરેલા છે એટલે તમે એને શત્રુ માનો છો. ઈર્ષ્યાનો ભાવ આવે છે ને આ બધું તમારા પતનનું કારણ છે. અને અહીંયા કે છે કે ભાઈ મારો કોઈ શત્રુ છે ને એને મારી નાખવામાં આવે છે, દુશ્મની કરવામાં આવે છે, કર્મનો બંધન લાગે છે ને. એમ પણ વિચાર કરે કે જેટલા લોકો છે હું બધાનો બદલો લઈશ, એકને પણ નહીં છોડું. આ આપણી વૃત્તિ, આ આસુરી વૃત્તિ છે. આવી વૃત્તિ કોણ કરે ખબર છે? જોલા આસુરો હતા ને બધા, જે દાનવો, એ લોકો આવી વૃત્તિ રાખતા કે ભાઈ બધા દેવી દેવતાઓનો ખાત્મો કરી લઈશ ને એના પર પ્રભુત્વ જમાવી દઈશ ને હવે પૃથ્વીનો રાજા થઈ જઈશ ને આમ થઈ જઈશ ને આવું બધું રાખતા એ લોકો. પણ ચાલતું કે લોકોનું કઈ ના ચાલતું. સિસ્ટમ ભગવાન એવી બનાવીને આપી છે કે હંમેશા એનું પતન જ થશે, હંમેશા એનું મૃત્યુ નિશ્ચિત છે દેવી દેવતાઓના હસ્તે. આપણે ભૂલી જઈએ છીએ તો આપણું પણ પતન નિશ્ચિત થાય છે. બરાબર? પછી કે છે બધી વસ્તુઓનો સ્વામી હું છું, ભોગતા હું છું, સિદ્ધુ હું છું, શક્તિશાળી અને સુખી હું છું. આ બહુ મહત્વનું છે સમજવું આપણને. આપણે શું કરીએ છીએ? બધા ઉપર પ્રભુત્વ જમાવીએ છીએ. આ મારું, ઓલું મારું, ઓલું મારું, ઓલું મારું, બધું. ચલો તમને એમ સમજી લ્યો તમને આખું પૃથ્વીનું રાજ્ય આપ્યું, તમે રાજા છો પૃથ્વીના. બરાબર છે? હવે તમે પૃથ્વીના રાજા છો, તમે આખા પૃથ્વીનું સુખ ભોગવી શકવાના છો? શું લાગે છે તમને? તમારી જે એજ છે 100 વર્ષની ઉંમર આપી છે સમજો મનુષ્ય, અને તમને આખા પૃથ્વીનું રાજ્ય આપ્યું છે, તમે આખા પૃથ્વીને ભોગવી શકવાના છો? છે પોસિબલ? ના પ્રભુ. ના પ્રભુ. તો પછી શું કામ આપણે સ્વામિત્વ કરીએ છીએ? હા, સિદ્ધિ પ્રાપ્ત કરશે ઘણા બધા લોકો. સિદ્ધનો અર્થ શું? સિદ્ધિ પ્રાપ્ત કરવી એટલે શું? ભાઈ બીજાનું ખરાબ કરીને પોતાનું સારું કેમ થાય, આની માટેના જે પ્રયાસ છે એને અત્યારે બધા સિદ્ધિ કહે છે, જેને બ્લેક મેજિક કહેવામાં આવે છે. ઘણા બધા લોકો અત્યારે તો બહુ કહીએ ને બહુ વધારે પ્રમાણમાં બધું જોવા મળે છે આપણને કે ભાઈ સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, અલગ અલગ જગ્યાએ જાય છે, હા, રાતના સમયે જાય છે ને ખરાબ બાબતો બધી કરે છે. તો આ બધું શું કામ કરે છે? તો કે બીજાનું નુકસાન કરવા અને પોતાનો લાભ કરવા માટે છે ને. આ વૃત્તિ કેવી છે? તો કે ભાઈ આ ખરાબ આસુરી વૃત્તિ છે. આ પોતાને શક્તિશાળી માને. ઘણા લોકો છે પોતાને શક્તિશાળી માને અને એવું કે ભાઈ જેને આગળ બહુ પૈસા હોય ને, એક વાત ધ્યાનમાં રાખજો, આપણને એવું લાગે, આપણે જોઈએ ને જ્યારે તો આપણને એવું લાગે ભાઈ સામેવાળા પાસે બહુ પૈસા છે, પ્રોપર્ટી છે, કરોડોની પ્રોપર્ટી ને હા મોંઘી મોંઘી ગાડીઓ ને છે ને. એક તો પોલિટિશિયન થઈ ગયા, ફિલ્મ સ્ટાર થઈ ગયા, ક્રિકેટર્સ થઈ ગયા. આ લોકોને જોઈએ તો આપણને થાય કેવું સરસ જીવન છે, કેવું સરસ જીવન છે. આપણે આ વિચાર કરીએ છીએ ને, આપણને તો જે દેખાય એને આપણે જોઈએ અને એ આપણે વિચાર કરીએ તો આપણને એવું થાય કેવું સરસ જીવન છે યાર, કેવું આગળ પાછળ પોલીસની ગાડીઓ છે ને, હા, ફૂલ સિક્યુરિટીમાં આવે ને સિક્યુરિટીમાં જાય ને કેટલું બધું છે, બધા લોકો એની પાછળ પાછળ કરે ને આટલું ફોલોવર્સ છે ને, આવું બધું આપણને જોવા મળે ને. સમજી લો કોઈ એકાદું પોલિટિશિયન છે, અથવા તો ક્રિકેટર છે, અથવા તો ફિલ્મ સ્ટાર છે, કોઈ પણ, અથવા બિઝનેસમેન છે, તો એની આગળ પાછળ પોલીસોની ગાડીઓ હોય ને એને ઘણા બધા લોકો ફોલો કરતા હોય ને એકદમ પૈસા હોય ને એકદમ મોજો પડવો આપણને લાગે. કોઈ દિવસે છે ને આવી રીતે કોઈક નજીકનું હોય જે લોકોના
કોન્ટેક્ટમાં હોય ને એની સાથે બેસજો અને એને ખાલી પૂછજો કે આની પાસે એટલા પૈસા પ્રોપર્ટી બધું છે, શું આ વ્યક્તિ સુખી છે? કોઈ બી પૂછી જોજો તમે. શું લાગે છે તમને, સુખી છે? ના પ્રભુજી. એટલા પ્રોબ્લેમ્સ હોય છે, તમે માનશો નહીં. તમે ફિલ્મ સ્ટારનું જ લઈ લો. પ્રેમ પ્રકરણ થાય છે, લગ્ન કરે છે, ડાયવોર્સ થઈ જાય છે, બીજા સાથે વહી જાય છે. આને આને સુખી જીવન કહેવાય? નિયમો બધા તોડી રહ્યા છે. આ સુખી જીવન છે? નહીં. આખી રાત એ લોકોની રાત જ બધી પાર્ટીઓમાં જાય છે, સવાર સવાર સુધી પાર્ટીઓ ચાલતી હોય. તમો ગુણ. આ સુખી જીવન છે? ભલે આજુબાજુ બધું છે, આપણી જેમ ફરી શકે છે એ લોકો? રિલેક્સલી ફરી શકે છે? નથી ફરી શકતા. ક્યાંય બી જવું હોય તો બચવું પડે, કેમેરાથી ને લોકોથી ને બચવું પડે. છે સાધારણ જીવન? નથી. બધા માટે લાગુ થાય છે. ક્રિકેટર્સ હોય, ફિલ્મ સ્ટાર હોય, પોલિટિશિયન હોય, બધા માટે લાગુ થાય છે. તમે લોકોનું જીવન જોજો. મેં ઘણા બધા પોલિટિશિયનોને જોયું છે, ઇન્જેક્શન લેતા હોય છે, ઊંઘ નથી આવતી રાતના, ઇન્જેક્શન લેતા હોય છે. આવું જ બિઝનેસમેન માટે પણ લાગુ થાય છે. ટેન્શન હોય છે, પ્રેશર હોય છે, બીજા સાથેની હરીફાઈમાં લાગેલા હોય છે કે ભાઈ આની કરતા આ વર્ષે આપણો બિઝનેસ વધારે ગ્રોથ થવો જોઈએ. કન્ટિન્યુઅસ એની યોજનાઓ બનાવતા હોય છે. કોઈ પોલિટિશિયન પાસે આવીને એને કહે કે ભાઈ આનો આવો બિઝનેસ છે, આને પાડી નાખ. આવી બધી યોજનાઓ થતી હોય છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. જેની પાસે બહુ પૈસો હોય ને એ લોકોને રાત્રે ઊંઘ જ નહીં આવે, એ લોકોને દવા જ લેવી પડે ઊંઘની. અને એ પાછું કમાવે પાછા યોગ્ય રસ્તે ન હોય એટલે ચિંતા પણ હોય ક્યાં મૂકવા ને ક્યાં નહીં. તો કાલે ઇન્કમ ટેક્સ વાળા આવશે ને પછી ચૌકસીઓ કરશે ને છે એ પણ બધું વયું જશે. એટલે સુઈ પણ ન શકે વ્યવસ્થિત રીતે. ચિંતામાં ને ચિંતામાં રહે, પૈસો આવેલો છે ક્યાં મૂકવું ક્યાં નહીં, આવું બધું ચાલતું હોય. કોઈ બીજાના નામ પર મૂકી દીધેલા હોય, પાછું એ પણ ગેરંટી ન હોય એ આપશે રિટર્ન કે નહીં આપે. તો આપણે એટલે હું તમને એટલા માટે આ યાદ અપાવું છું કે આપણે બધા પણ આવી વૃત્તિઓ ધરાવીએ છીએ કે ભાઈ મારું પણ સુખી સંસાર હોય ને હું સુખી જીવન જીવું ને. તો સુખ આને નથી કહેતું. આ ભૌતિક જગત છે, આપણે એને સુખ માનીએ છીએ, જે અસલમાં સુખ છે જ નહીં. અસલમાં સુખ શું છે? તો કે તમે એવા લોકોને જુઓ જે ભક્તિ માર્ગ ઉપર છે, સાદું સરળ જીવન હશે, જે મળે એમાં આનંદ અનુભવ કરી લે છે, જે મળે એમાં સંતોષ હોય છે કે ભાઈ આટલું મળ્યું ને, ચલો આટલું તો મળ્યું મને, બીજાને તો એ પણ નસીબમાં નથી, મને એટલું તો ભગવાનની કૃપાથી મળી ગયું. અને હંમેશા ભગવાનના સાનિધ્યમાં રહે છે, એને કોઈ ચિંતા ન હોય. તમે જોજો એને પ્રોપર ઊંઘ આવતી હશે. સવારે વહેલા ઉઠે, મંગળા આરતી ને બધું કરેલું હોય, રાતના જેવા 8:30-9 થાય એટલે એને ઊંઘ નીંદર આવવા માંડે, સીધા સુઈ જાય. એને ન ગોળી લેવી પડે ન કોઈ બીજી પ્રવૃત્તિઓ કરવી પડે, સીધા સુઈ જાય લોકો. કોઈ દિવસે એ લોકોના ચહેરા ઉપર તમને ચિંતા નહીં દેખાય. કેમ? બધું ભગવાનને સોંપી દીધું છે. ખબર છે ભાઈ ભગવાનના સાનિધ્યમાં છે, ભગવાન જે કરે જે નિર્ણય લે એ માન્ય. કોઈ દિવસે ચિંતિત નહીં રહે. તમે જોજો, એવું નથી દુઃખ એના જીવનમાં નથી, એના જીવનમાં પણ દુઃખ છે જેવું આ લોકોના જીવન, પણ એટલું સિરિયસલી નથી લેતા દુઃખને. કારણ કે એની કહીએ ને ઈચ્છાઓ એટલી બધી નથી આ ભૌતિક જગતમાં કે ભાઈ મારે આ કરવું છે, ઓલું કરવું છે, ઓલું કરવું છે. કોઈ દિવસે સ્વામિત્વનો ભાવ નથી હોતો કે આ મારા દ્વારા હું કરી રહ્યો છું, હું શ્રેષ્ઠ છું, કોઈ દિવસે નહીં. એટલે આ સમજવું બહુ જરૂરી છે કે આપણે ક્યાં છીએ અને શેનો વિચાર કરીએ છીએ. આજે આપણી જે થિંકિંગ છે ને, કરોડો કમાઈ લઉં, આ કરી લઉં, તે કરી લઉં. હમણાં જ લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે એક મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના કહીએ ને કે સિંગર, એમનું અવસાન થયું હતું. શું લઈ ગયા ભેગું? બધું અહીંયા જ મૂકી ગયા, પ્રસિદ્ધિ પણ મૂકી ગયા. કેટલા દિવસ થયા આજે? લગભગ 15 દિવસ, 8-15 દિવસ થયા છે. હજી બહુ તો મહિના પછી તો કોઈને યાદ પણ નહીં આવે. આ રિયાલિટી છે કે આપણે જેની પાછળ ભાગીએ છીએ ને, ફેમ ને પૈસા ને, આ રિયાલિટી છે કે જેવું દેહ ત્યાગ થઈ જશે ને, બસ નવું એ દિવસે ન્યૂઝ ચેનલ પર ને બધે આવશે અને પછી બધું પૂરું. 10 દિવસમાં તમને બધા ભૂલી જશે. જે દિવસે દેહ ત્યાગ થશે ને એ દિવસે સ્ટેટસ ઉપર બધા ના હશે, ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ ને, મિસ યુ ને, આ ને તે ને બધું. અને બીજા દિવસથી બધું પૂરું, પોતાના લાઈફમાં પાછા વ્યસ્ત. યસ નારાયણ માતાજી, બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. મેં સાંભળ્યું કે CBSE 9th ક્લાસમાં આ લતા મંગેશકર ગયા ને એનો વિશે એનું જીવન ચરિત્રનું ભણાવવામાં આવશે, એટલે યાદ રહેશે બધાને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આ જાણવું જરૂરી છે શું થાય છે, પણ રિયાલિટી શું છે તો બધા ભૂલી જાય છે. બધા એટલા વ્યસ્ત છે પોતાના આજકાલના જીવનમાં
કે કોઈ ઘટનાક્રમ એવી થાય છે, બધા ભૂલી જાય છે તરત. તો આના ઉપરથી તો પણ આપણે શીખવું જોઈએ કે કેટલી પણ પ્રસિદ્ધિ મેળવી લીધી, કેટલા પણ પૈસા કમાઈ લીધા, તો આ ભૌતિક જગતમાં બધું જીરો જ છે, અંતે તો શૂન્ય જ છે ને. બધું અહીંયા જ મૂકીને જવાના છો, ભેગું તો કઈ આવશે નહીં. તો પછી આટલો બધો સમય આપણે એની પાછળ શા માટે કાઢીએ છીએ? શું કામ પોતાને શક્તિશાળી માનવું જોઈએ? હા, હું સૌથી વધુ ધનવાન છું, મારી આજુબાજુ મારા કુળવાન સંબંધીઓ છે, કોઈ અન્ય મારા જેવો બળવાન તથા સુખી છે જ નહીં. પછી શું કરે? દમ કરે, દેખાડવાનું ચાલુ કરે. શું દેખાડે? તો કે મોટા મોટા યજ્ઞ કરે. અને પૈસા હોય તો હવે બ્લેક ના હોય તો એને વ્હાઈટ તો કરવા પડે ને, ક્યાંક ઇન્વેસ્ટ કરવા જ પડે ને, નહીં તો રેડ પડી જશે. તો શું કરે? યજ્ઞો કરે, દાન કરે. મોટા મોટા ટેમ્પલોમાં આપણને એમ લાગે જો પ્રભુજી કેટલું દાન કરે છે, કેટલું ભક્તિ ભક્તિ કરે છે. કરવું જ પડે ને, પણ બ્લેક ના પૈસા હોય, વ્હાઈટ કરવા હોય તો શું કરવાનું? પછી ક્યાંક તો ઇન્વેસ્ટ કરવા પડે ને. નહીં કરે તો એટલે પછી મોટા મોટા યજ્ઞો કરાવે, હવન થાય ને મોટા મોટા કહે દાનવીરની જેમ દાન કરે કે ભાઈ મેં આટલા કરોડ દાન કર્યા ને એટલા કરોડ દાન કર્યા ને. હા, અને એ રીતે પછી એમ પાછા આનંદનો અનુભવ કરે. આપણે પણ ખુશ થાય, જો ભાઈ કેટલા દાન કરે છે, કેટલા બધા પૈસા મળે છે, કેટલા દાન કરે છે, જો અહીંયા આપે છે, ત્યાં આપે છે, કેવું સારું કહેવાય. પછી એના જોઈને આપણને પણ ઈચ્છા થાય કે આપણે પણ દાન કરવું જોઈએ. અરે પણ દાનનું મહત્વ તો જાણવું જોઈએ. દાન કોને કરવાનું છે, ક્યાં કરવાનું છે? ગૃહસ્થી માટે છે દાન, છે ને. ક્યાં કરવાનું છે? તો કે ભાઈ જેનાથી કોઈકનો ઉદ્ધાર થાય એવામાં કરવાનું છે. અહીંયા જે દાન કરવામાં બતાડવામાં આવે છે ટેમ્પલમાં ને ત્યાં આપે છે, જરૂર આપે છે, નથી આપતા એમ નહીં, આપે છે. પરંતુ એ જે ભાવ સાથે આપે છે ને, એ ભાવને જેવું જ પછી આગળ કૃત્ય થતું આપણને જણાય છે. ખાલી આપવા ખાતર આપી દે છે, દેખાડો કરવા માટે આપી દે છે, પછી એ જ ધન યોગ્ય માર્ગ ઉપર જતું નથી અને અલગ અલગ બાબતોમાં વપરાય છે. પછી કોકને કોક વાર ન્યૂઝના માધ્યમથી આપણને ખબર પડે કે અહીંયા તો આટલું દાન આવે છે, પણ જાય છે ક્યાં? કોઈ ટેમ્પલનું નામ નથી લેતો, પણ ઘણા બધા એવા ટેમ્પલ છે જે બહુ પ્રખ્યાત છે. મહારાષ્ટ્રમાં બી છે 2-3 પ્રખ્યાત છે. હમણાં જ અમારા અહીંયા ત્રંબકનું એક કૌભાંડ પકડાણું. એક વ્યક્તિની રોજની ઇન્કમ 1 કરોડ રૂપિયા હતી મંદિર ખાતર. મંદિરમાંથી 1 કરોડ રૂપિયા કમાતો 1 મહિનાના, સોરી. વિચાર કરો, નાની રકમ નથી, આ મોટી રકમ છે. બહુ કેવા કર્મ કરેલા છે ભગવાનના સાનિધ્યમાં રહીને, એટલે ત્યાં મંદિરમાં રહીને. હવે શું થશે એનું? પતન. ઓલરેડી આમ તો પતન થઈ જ ગયું, પકડી લીધો એને, ઓલું કરી લીધું એને. હવે જે થશે એ થશે, પણ નુકસાન થઈ ગયું ને. આસુરી પ્રવૃત્તિ આવી, થોડા સમય માટે આવી ને. લોભ થોડા સમય માટે હતો, પણ બધું નષ્ટ કરી નાખ્યું, આખું જીવન ખરાબ કરી નાખ્યું. સેમ જ આપણી માટે છે. આપણે પણ આવા મોહમાં ફસાઈ જઈએ છીએ. નથી કરવા વાળા કૃત્યો આપણે કરીએ છીએ. શું કામ? લોભમાં આવીને, અથવા તો ઈર્ષ્યાવશ કે એની પાસે છે તો મારી પાસે કેમ નથી, એ આટલો શ્રેષ્ઠ છે તો હું કેમ નહીં, એની પાસે જ્ઞાન છે તો મારી પાસે કેમ નહીં. અને કયું જ્ઞાન લઈએ છે? ભૌતિક જગતનું, જે કે ખબર છે કે કઈ જ કામમાં આવવાનું નથી, કર્મના બંધનમાં બાંધીને મૂકી દેશે. તો પણ આપણે એની પાછળ લાગેલા છીએ. કારણ કે આવી માનસિકતા છે આપણી, એટલા માટે આપણે એવી રીતનું વૃત્તિ રાખીએ છીએ. જો અહીંયા આપણને રાઈટ સાઈડમાં પિક્ચર પણ બતાડેલું છે. હું નિયંત્રક અને ભોગવનાર છું. આપણે પોતાને જ નિયંત્રણમાં રાખતા શીખતા નથી અને આપણે પોતે બધું નિયંત્રણ કરવા માંગીએ છીએ. ખોટા અહંકારને સૂચવે છે, જે આત્માને ભૌતિક પદાર્થ સાથે જોડે છે. હું સંપૂર્ણ રીતે શક્તિશાળી છું, તો કે બધું જ મારી શક્તિ દ્વારા કરવામાં આવી રહ્યું છે, બધું વધશે, ડબલ કરવા માંગે છે. મારા દુશ્મનો પરાજિત થાય અને હું ખુશ છું. દુશ્મનો કહીએ ને આપણે, આ એક બહુ મહત્વનું વાત છે સુખ અને દુઃખના બાબતમાં, કે કોઈ પણ મનુષ્ય છે ને, કહીએ કે પોતાના દુઃખથી એટલો દુઃખી નથી હોતો. એના જીવનમાં જે દુઃખ હોય છે ને, એનાથી કોઈ દિવસે એટલો દુઃખી નથી હોતો જેટલું બીજા સુખી હોય એ જોઈને દુઃખી થાય છે. ફોર એક્ઝામ્પલ, તમે બહુ સુખી હો, તમારા જીવનમાં બધું વ્યવસ્થિત ચાલી રહ્યું હોય, ભક્તિ પણ ચાલતી હોય, વ્યવસ્થિત જીવન ચાલી રહ્યું છે, તમારી તરક્કી જોઈને મને દુઃખ થાય કે ભાઈ આ કેમ વ્યવસ્થિત છે અને હું કેમ નહીં. પોતાનું દુઃખને કાંઈ લેવા દેવા નથી એને, પણ બીજો સુખી છે ને એટલે હું દુઃખી થાઉં છું. આ વૃત્તિ છે આપણી, જે ન હોવી જોઈએ. અજ્ઞાનતાથી ભ્રમિત થઈને આસુરી વ્યક્તિ કેવી રીતે વિચાર કરે છે એ આપણને આ શ્લોક દ્વારા સમજાય છે.
હું સૌથી ધનિક વ્યક્તિ છું, જે પૈસા વાળા હોય એની વાત છે, એ એમ વિચાર કરે કે હું સૌથી ધનિક વ્યક્તિ છું. જે કુલિક સંબંધીઓથી ઘેરાયેલા છે, એટલે કે ખરાબ બાબતો છે, જેની આગળ પૈસા હોય એ લોકો એને ઉડાડવાના જ છે. તમે એને એમ કહેશો કે ભાઈ અ, સંભાળી સંભાળીને વાપર, એની માટે તો સંભાળવાના શું કામ ભાઈ, હું કમાઉં છું ને, લાખો કરોડો કમાઉં છું, તો હું વાપરું નહીં? નહીં, મન ફાવશે ત્યાં ઉડાડશે પૈસા. જે કપડા 1500 2000 ની અંદર આવે છે, એ જ કપડા એ 10,000 રૂપિયા આપીને લઈ આવશે. પણ એમ વિચાર નહીં કરે કે 1000 નું જ કપડું મારું શરીર જ ઢાંકવાનું છે ને, તો લાવ 1000 2000 નું જ કપડું હું પહેરું, બાકીના પૈસા છે હું ત્યાં ટેમ્પલમાં સેવામાં આપું, કે જેનાથી કોઈકને ને કોઈકને લાભ થાય. નહીં, બીજા માટે શું કામ કરું? મેં કમાવ્યા છે ને મારી માટે કરીશ. આ આપણી વૃત્તિ છે. જ્યારે કોઈ આપણાથી શ્રેષ્ઠ થાય છે, કોઈને કંઈક પ્રાપ્ત થાય, વખાણ થાય કોકના, તરત એ આપણો દુશ્મન. કેમ? ભાઈ હું પણ તો એ જ કર્યા કરું છું, તો પણ એને મહત્વ આપ્યું, એને ઇમ્પોર્ટન્સ આપ્યું, મને નહીં. એનો સત્કાર થયો, મારો નહીં. આવી બધી વૃત્તિઓ આવે આપણી અંદર, તરત દુશ્મન થઈ જાય છે. પછી શું થાય? પછી એને છેતરવાનું કામ ચાલુ કરીએ, એને નુકસાન દેવાનું કામ ચાલુ કરીએ, તો આવી રીતે દુશ્મનો પણ બની જાય છે. તે મારો દુશ્મન છે અને તેને મેં મારી નાખ્યો છે, અને મારા અન્ય દુશ્મનો પણ માર્યા જશે. હું દરેક વસ્તુઓનો સ્વામી છું, હું ભોગવનાર છું, અને હું સંપૂર્ણ શક્તિશાળી અને ખુશ છું. આવી બધી વૃત્તિઓ આપણા અંદર આવે છે. હું ત્યાગ કરીશ, થોડું દાન આપીશ, અને આમ હું આનંદિત રહીશ. આજે મારી પાસે આટલી સંપત્તિ છે અને હું મારી યોજનાઓ અનુસાર વધુ લાભ મેળવીશ. હવે મારે ઘણું બધું અને ભવિષ્યમાં વધુ ને વધુ ડબલ કરવાની પાછળ લાગી જાય છે, કે ભાઈ હું આજે આને વધારું ને આગળ કામ આવશે. પણ એ ખબર નથી કે ભાઈ એનું જે લાઈફસ્ટાઈલ છે, એ લાઈફસ્ટાઈલમાં લાસ્ટમાં પૈસા તો હશે, પણ શરીર કોઈ કામમાં આવશે નહીં એના. એ પૈસા અહીંયા ને અહીંયા જ મૂકી જશે, અને પછી એ જ પૈસાથી એના બાળકો ખોટા કર્મ કરશે. કારણ કે કહેશે ને કે ભાઈ મારા બાપ દાદા એ કમાવીને રાખ્યા છે, એટલે મારે કઈ કમાવાની કોઈ ચિંતા છે નહીં. અને પછી એ પૈસા મન ફાવશે ત્યાં ઉડાડશે, અને એ કર્મના બંધનમાં બંધાશે. કોના લીધે એને કર્મ કર્યું? પૂર્વજોના લીધે. કેમ? પૈસા એને જમા કરીને રાખેલા. જ્યારે કે શાસ્ત્રમાં વર્ણન છે કે આપણે ખાલી આપણો વિચાર કરવાનો છે. ફેમિલી છે તો ફેમિલીના હિતનો વિચાર કરવાનો છે. હિત એટલે શું? કે ભવિષ્યમાં આનો ઉદ્ધાર થાય. હિત એટલે એમ નહીં કે એની માટે કરોડોની પ્રોપર્ટી મૂકીને જવાની છે. એમાં તો બાદ છે, એ લોકો બાદ છે, તો પાછા એના પણ નિમિત્ત આપણે જ હતા. કેમ? તો ભાઈ આપણે પ્રોપર્ટી રાખી એટલે બાંધ્યા, ન રાખી હોત તો એ તો બાંધવાનો વિષય જ ના આવે. ભગવાને બધાને જીવન આપ્યું છે, બધાનું સ્ટ્રક્ચર તૈયાર કરીને આપ્યું છે, બધાનું પાલન કરવાના છે. તો આપણે પ્રભુત્વ જમાવાનું જ નથી કે હું નહીં હોઉં તો આનું શું થાય. આની પહેલા પણ તું નહોતો ને તો બધું થઈ રહ્યું હતું પૃથ્વી ઉપર, અને તું છે તો એ થાય છે, તું નહીં હોય ને ભવિષ્યમાં તો એ થવાનું છે. એક એક્ઝામ્પલ, આપણા દાદા પરદાદા જેના અત્યારે હયાત નહીં હોય, એ નથી તો પણ તમારું જીવન ચાલી રહ્યું છે ને. એવું છે ભાઈ બંધ પડી ગયું? સૃષ્ટિનો નિયમ છે, ચાલવાનું જ છે. તમે હો કે ન હો, એને કોઈ અસર થવાનો નથી. એને બધું સ્ટ્રક્ચર તૈયાર કરીને નાખ્યું છે, તો શું કામ પ્રભુત્વ કરવાનું કે ભાઈ મારા વગર તો કઈ ચાલશે જ નહીં? આ બધા અહંકારો છોડવા પડે આપણને. આ બધો મોહ છે, આ મોહથી બહાર આવવું પડે આપણને. આ પ્રમાણે વિવિધ ચિંતાઓથી ઉદ્વિગ્ન થયેલા અને મોહજાળના બંધનમાં ફસાયેલા તેઓ ઇન્દ્રિય ભોગમાં અત્યંત આસક્ત બને છે અને નરકમાં પડે છે. જે કાંઈ પણ પ્રવૃત્તિઓને આપણે અત્યારે અડધો પોણો કલાક થયો, જે કાંઈ પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ, આ ચર્ચામાંથી શું સમજાય છે કે આ જે પ્રમાણેનું આપણું કૃત્ય છે, જે પ્રમાણેનું આપણું આ બધું સ્ટ્રક્ચર છે, આને જો જોઈએ તો ખબર પડે છે કે ભાઈ આ બધું તો નરકના દ્વાર છે. આમાં તો કાંઈ હિતનું થયું જ નથી. બધું બીજાના ખરાબ માટે ને બીજાની અવહેલના કરીને આપણે કરવાનો પ્રયત્ન કરીએ. શું કામ? પોતાના ઇન્દ્રિય ભોગ માટે, પોતાના તૃપ્તિ માટે. કેમ? કારણ કે આપણે પોતાને મનુષ્ય જોઈએ છે અને આ શરીરને આપણે પોતે છીએ એમ સમજીએ છીએ, પણ શરીર એક માધ્યમ છે આત્માના જર્ની માટે, એ ભૂલી જઈએ છીએ. ઓલી કાર, આપણે કારનું ઉદાહરણ લેતા હોય છે કે ભાઈ કાર હોય તો એ કાર જે છે એની અંદર ડ્રાઈવર હોય તો એને વેલ્યુ છે, ડ્રાઈવર નહીં હોય તો એ કાર પડી ઊભી રહેવાની છે, એનો કોઈ ઉપયોગ થવાનો નથી. સેમ એસ છે, આપણે એનો ઉપયોગ ઇન્દ્રિય ભોગમાં કરીએ છીએ અને આસક્ત બનીને નરકમાં જઈએ છીએ. અહીંયા એ જ સમજાવે છે કે મોહજાળ, જો અહીંયા માછલી બતાડી છે, માછલીનું પણ એવું જ થાય ને બિચારીને. એને ઓલું કાંટો ફસાવીને નાખેલું હોય, જાય મોહમાં લાભ લેવા માટે કે ભાઈ ખાવા છે, જાય છે, જેવું ખાય છે અટકાઈ જાય છે અને પછી ફસાઈ જાય છે. પછી કોઈને કોઈ એને લઈ જાય, માછીમાર હોય એ લઈ જાય ને પછી એને વેચી નાખે. હા, વેચાઈ ગયા પછી શું થાય છે? એનું ક્યાં જાય છે? મૃત્યુ થઈ જાય છે, પણ એની બોડીનું શું થાય છે?
આપણે જોયું છે. આ બધું જાણવું જરૂરી છે. હવે જે કૃત્ય કર્યું શું કામે ત્યાં ગયું, તો કે એના કર્મ પણ હતા, અને બીજું તો કે ભાઈ લાલચ મોહમાં આવ્યું, ખાવા ગયા. કારણ કે ભગવાને બધી વ્યવસ્થા કરી આપી. ક્યારેક ક્યારેક આપણી સાથે પણ એવું થાય, આપણને પૂરતું હોય એટલું મળી રહેતું હોય તો પણ આપણે ઈચ્છા હોય કે નહીં હજી જોઈએ છે, હજી જોઈએ છે. અને આ જ હજી જોઈએ છે વાળી જે વૃત્તિ છે ને એ જ આપણને ફસાવી દે છે. વિવિધ ચિંતાઓથી ભ્રમિત અને ભ્રમજાળમાં આપણે આવી રીતે બંધાઈ જઈએ છીએ. ઇન્દ્રિય સુખ સાથે ખૂબ જ મજબૂત રીતે આપણે જોડાઈ જઈએ છીએ કે નહીં હવે આના વગર તો મને ચાલશે જ નહીં. અને એ પછી જે આપણે કૃત્ય કરીએ છીએ એ તમામ પ્રકારના કૃત્ય આપણને નરક તરફ લઈ જાય છે. સેંકડો અને હજારો ઈચ્છાઓ અને ભ્રમણાઓના જાળમાં આપણે બંધાતા જઈએ છીએ કે એણે આમ કર્યું તો હું પણ કરીશ, એણે આમ કર્યું તો મારે પણ કરવું છે, એ ડોક્ટર થયો તો હું કેમ ન બનવું, એ કરોડ કમાય છે તો મારે કેમ નહીં કમાવા છે, મારે પણ કરોડો કમાવા જોઈએ છે ને. આવી બધી આપણી ઈચ્છાઓ છે. આનાથી શું થાય છે ખબર છે? કોઈ દિવસ આના પર કોન્સન્ટ્રેટ કરશું, આપણું જે મન છે ને કોઈ દિવસે શાંત રહેતું નથી. જ્યારે આવી બધી ઈચ્છાઓ આપણે મનમાં લાવીએ છીએ તો મન કોઈ દિવસે શાંત રહેતું નથી, તર્ક વિતર્ક લગાડ્યા કરે છે. અને એનાથી શું થાય છે, જ્યારે આપણે આવા સિચ્યુએશનમાં હોઈએ કે મન અશાંત છે ત્યારે આપણે બધા નિર્ણયો લેતા હોય છે. આ નિર્ણયો હમખાસ ખોટા પડે છે આપણા બધા. આવા સિચ્યુએશનમાં જ્યારે નિર્ણયો લઈએ છીએ આ બધા નિર્ણયો આપણા પતનના થાય છે ને ખોટા પડે છે. એટલે આ મોહ છે એમાં સમજાતું જ નથી આપણને કે સાચું શું છે, ખોટું શું છે, સારું શું છે, ખરાબ શું છે. આ બધું આપણે ભૂલી જઈએ છીએ. અને લાસ્ટમાં શું થાય છે તો કે જીવનમાં દુઃખ, દુઃખ અને દુઃખ. કર્યું બધું કૃત્ય પોતે, દુઃખ પણ મળ્યું, પણ દુઃખનો ભાગીદાર શું સમજે છે કે દુઃખ કોના લીધે મળ્યું? ભગવાનના લીધે. કે ભાઈ મારા જીવનમાં જ કેમ દુઃખ છે, મારી સાથે જ કેમ આવું થાય છે? અરે કૃત્ય આપણે કર્યું છે, વિચાર આપણા છે, નિર્ણય આપણા છે, તો પછી ભગવાન ઉપર શું કામ તમે બ્લેમ કરો છો કે ભાઈ ભગવાન આમ શું કામ કરે છે ને? આપણે પોતે જ એવું બધું કરીએ છીએ. એટલે હંમેશા પોતાના મનને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. કઈ પ્રવૃત્તિમાં ક્યારે છે આ જાણવું ખૂબ જરૂરી છે, નહીં તો આપણું પતન નિશ્ચિત છે. આગળ વધીએ. પોતાને શ્રેષ્ઠ માનનારા, સદા ઉદ્ધત રહેતા, ધન સંપત્તિ તથા મિથ્યા અભિમાનથી મોહગ્રસ્ત થયેલા લોકો કોઈ વિધિ વિધાનનું પાલન કર્યા વગર કેટલીક વખત નામ માત્ર માટે બહુ ગર્વથી યજ્ઞ કરે છે, દેખાવ કરે છે, દેખાડો છે. શેની માટે? શું કામ કરે છે દેખાવ? હરે કૃષ્ણ. મોટા મોટા જે છે બિઝનેસમેન થઈ ગયા, સેલિબ્રિટીઝ થઈ ગયા, હા, ક્રિકેટર્સ થઈ ગયા, શું કામ કરે છે આ બધું? નામ ના મેળવવા પ્રભુ. પ્રસિદ્ધિ મેળવવા માટે કે હું સૌથી શ્રેષ્ઠ છું. કોનું માધ્યમ લે છે? માધ્યમ કોને બનાવે છે શ્રેષ્ઠ થવા માટે? હરે કૃષ્ણ. ધર્મને માધ્યમ ભગવાનને બનાવે છે ને. ભગવાનને હા, ધર્મને માધ્યમ બનાવે છે. અને એવું બતાડે કે ભાઈ હું બહુ મોટો ભક્ત, હે મારા અંદર ભક્તિ જોઈએ તો કે ઝીરો. કેમ? તો કે ભાઈ જ્યારે ઝીરો એટલા માટે કહું છું, તમને એની પાછળનું રીઝન કહું છું. જ્યારે જરૂરત હોય ને કઈ દેખાડવું હોય, પ્રસિદ્ધિ મળે, ત્યારે ભગવાનના સાનિધ્યમાં જશે, મોટું મોટું દાન કરશે ને એવું દેખાવું કરશે કે ભાઈ હું તો બહુ મોટો ભક્ત છું. બીજા ત્રીજા દિવસથી તમે એની દિનચર્યા જોજો અને કાંઈ લેવા દેવા નહીં હોય. તો એક દિવસ માટે તારામાં ભક્તિ આવી હતી? ભક્તિ તો એક દિવસ માટે ન જ આવે ને. જ્યારે આપણને ક્લિયરન્સ આવી જાય તો આપણે ભક્તિમાં આવી જઈએ છીએ. તો એક દિવસ માટે તો ભક્તિ ન જ આવી શકે. તો આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે ખાલી દેખાડો કરવા માટે કે હું મોટો છું, હું શ્રેષ્ઠ છું, હા, એવું બતાડવા માટે. બાકી અંદરથી શ્રદ્ધા તો કે ઝીરો. પૂછજો કોઈ દિવસે આવું કોઈ મળે ને તમને, પૂછજો કેટલી ભક્તિ કરી છે. આટલું અહીંયા મોટા મોટા યજ્ઞને હવન કરાવીને બતાવે છે, આમાંથી ભક્તિ કરી કેટલી તે? કેટલું ભગવાનનું નામ લે છે? તાર દિનચર્યા કેતો તો કે છે ના ના એટલો સમય નથી મારી પાસે. તો પછી શું ભક્તિ કરે, શું શ્રદ્ધા રહેવાની છે? ફોર એક્ઝામ્પલ, આપણે જયારે ઇસ્કોનમાં નહોતા ત્યારે આપણે પણ તો પૂજા પાઠ કરતા હતા. સિરિયસલી પોતાના મનને પૂછજો. મને નહીં દેતા જવાબ, કારણ મને તમારો જવાબ ખબર છે ઓલરેડી શું હશે. પણ તમે પોતાના મનને પૂછજો કે અત્યાર સુધી તમે ભગવાનની જે આરાધના કરતા હતા, ઉપાસના કરતા હતા, એમાં ભક્તિ હતી કે ક્યાંય? તમારો આન્સર હા હશે જી નથી. પ્રભુજી. હા, કારણ કે આપણે આપણા હિત માટે કરતા હતા. અત્યાર સુધી જે કરતા હતા, ઇસ્કોનમાં જયારે જોડાણા નહીં, જ્યાં સુધી આપણે આ જ્ઞાન લીધું ત્યાં સુધી જે કઈ કરતા હતા પોતાના હિત માટે કરતા. શું કામ? તો કે હું આજે ભગવાનને પ્રસન્ન કરીશ ને તો કાલ સવારે મને જે જોઈએ છે ને બધું મને મળી રહેશે. અને કોઈને કોઈ દેવી દેવતાઓની ઉપાસનામાં આપણે લાગેલા રહેતા હતા.
તો ભક્તિ તો મનથી થવી જોઈએ, શ્રદ્ધા છે ને અંદરથી આવવું જોઈએ. ઉપરથી દેખાવો કરીને કોઈ ઉપયોગ છે નહીં. તો ઘણા બધા લોકો છે કે નામના મેળવવા માટે કરે છે, પ્રસિદ્ધિ માટે કરે છે, અને પછી આપણને એમ લાગે જો કેવો સરસ છે ભાઈ, ભગવાન એને બધું આપ્યું છે તો દાન કરે છે ને બીજા માટે ઉપયોગમાં આવે એવી બધી વસ્તુઓ કરે છે. આ બે પાર્ટથી આપણે સમજવા પડશે. બે પાર્ટથી. આવું કોણ કોણ કરે છે ખબર છે? એક તો જે બિઝનેસમેન છે એ પણ કરે છે, અને ઘણા બધા લોકો જે છે એ પોતાને સાધુ બતાવે છે, અને આવા લોકો પણ કરે છે શ્રેષ્ઠ થવા માટે. એવું સ્ટાર્ટિંગમાં એક નાનું એવું બનાવી દે અને કહે કે ભાઈ કહીએ ને એવા કપડા બીપડા ધારણ કરી લે અને કહે કે ભાઈ હું ભગવાનનો ભક્ત છું. માળા બેળા ધારણ કરેલી હોય, આમ કેટલી માળા હોય ને કેટલો ભસ્મ કાંઈક બધું લગાડેલું હોય ને કે ભાઈ હું તો ભગવાનનો ભક્ત છું ને મારી પાસે આવો ચમત્કાર છે ને એવો ચમત્કાર છે ને. અને પછી આપણે બધા પણ પાછા એમાં આવી જઈએ મિથ્યા અહંકારમાં, આપણે કે હા આવું હોઈ શકે, અને આપણે પણ એને ફોલો કરવા માંડીએ છીએ. હું કોઈનું નામ નથી લેતો, પણ આપણા ભારતમાં અત્યારે એવા બધા બાબાઓ બહુ વધી ગયા છે કે પોતાને એમ કે ભાઈ મારી પાસે આ સિદ્ધિ છે ને ઓલી સિદ્ધિ છે ને, બેઠા બેઠા બધું કરી નાખે. બોલો, ડોક્ટરની જરૂરત ના પડે, બેઠા બેઠા બધું થઈ જાય. બેઠા બેઠા સામેવાળાના શરીરમાં આત્મા ને પ્રેત ને ભૂત ને બધું આવે. જ્યારે કે આપણને અહીંયા બધું શીખવાડ્યું છે કે ભૂત ને પ્રેત ને કોઈના શરીરમાં આવવું બહુ મુશ્કેલ છે, પોસિબલ જ નથી. અત્યારે જોવા જઈએ તો પોસિબલ જ નથી. આપણું શરીર કાંઈ એટલું સ્ટ્રોંગ છે નહીં. થતું એવું નતું, થતું એવું નહીં, થતું એવું, પણ આપણું શરીર જ સ્ટ્રોંગ નથી. અને જ્યારે કોઈ એમ કે ભાઈ દેવી દેવતાઓ શરીરના અંદર આવે છે, તમે વિચાર કરો એ એટલા શુદ્ધ છે? કોઈ દેવી દેવતા આવે અને શું કામ એના શરીરમાં આવશે? પોતે પ્રગટ નહીં થાય? ભગવાનના અંશ છે ને, એ તો બધા તો શ્રેષ્ઠ છે, ઉપરના લોકમાં રહે છે. એને જો આવવું જ હોય તો એ પોતે પ્રગટ નહીં થાય? શું કામ કોઈ મનુષ્યનું શરીર ધારણ કરશે? વિચાર કરવા જેવી બાબત છે ને. પણ નહીં, આપણું કેવું છે, નહીં પ્રભુ આ તો તમે ખોટું કહો છો, તો આટલા બધા થાય છે કે ખોટા છે? બધા ખોટા છે. આ બધું નવું નવું એટલા માટે કરે કે જેનાથી તમે એટ્રેક્ટ થાવ અને તમે ત્યાં જાઓ. બાકી શાસ્ત્રની અંદર જો તમે શાસ્ત્ર વાંચો તો તમને ખબર પડે કે બધાને અલગ અલગ સેપરેટ સેપરેટ લોક આપીને રાખ્યા છે. અને એવું જ જો હોત ને કે ભાઈ ભૂત પ્રેત કોઈના શરીરના અંદર આવે ને એવું બધું, તો તમારા પૂર્વજો સૌથી પહેલા તમારા શરીરમાં આવત, કારણ કે એનો અટેચમેન્ટ તમારી સાથે હતું, બીજાના શરીરમાં ન આવત. પહેલા તમારા ઘરમાં આવત અને તમારા શરીરના અંદર આવત ને તમારી સાથે વાત કરો. થાય છે એવું કોઈ દિવસે? સાંભળ્યું છે કોઈ દિવસે? એટલે આ બધું મિથ્યા છે. આને જાણવું જરૂરી છે, અને આપણે એને પછી ફોલો કરતા થઈએ કે ભાઈ આ તો બહુ શ્રેષ્ઠ છે અને આની પાસે તો લાખોની ભીડ થાય છે, કરોડોની ભીડ થાય છે. એ કરોડોની ભીડ એને કરાવી છે પ્રસિદ્ધિ માટે. જેટલું પ્રસિદ્ધ થશે એટલું એના તરબાણું ભરાશે, એટલું એનું એટલા પૈસા આવશે એની પાસે. અને પછી જયારે એનો પાપનો ઘોડો ભરાઈ જાય છે ને, ત્યારે પછી બધું ખબર પડે છે કે ભાઈ કેવી રીતે બધું આ બધું કમાવ્યું છે ને કેવી રીતે આવ્યું છે. તમે લોકોના સ્ટેટમેન્ટ જોજો, કોઈ દિવસે કહે ને ધર્મના રિલેટેડ સ્ટેટમેન્ટ નહીં હોય, ભલે ધર્મનો દેખાડો કરતા હશે પણ ધર્મના રિલેટેડ કોઈ દિવસે સ્ટેટમેન્ટ જોવા નહીં મળે તમને. ધર્મની અંદર આપણને આ શીખવાડે છે. પ્રભુ આસારામ બાપુ, ઘણા બધા છે માતાજી, આસારામ હું નામ લઈશ તો ઓછા પડી જશે. ઘણા બધા છે, કેટલાય છે. આપણને એવું લાગે કે છે. ઘણા લોકો તો એમ કે ભાઈ અમારી પાસે સિદ્ધિઓ છે ને. સિદ્ધિ છે તો એનો સારો ઉપયોગ કરવો જોઈએ. સિદ્ધિ કોઈ પણ વસ્તુ જો તમને ભગવાન પાસેથી જો પ્રાપ્ત છે, કોઈ દેવી દેવતાની ઉપાસના સારી રીતે કરી છે, તમને કંઈક પ્રાપ્ત છે, તો એનું વ્યાજબી કંઈક થવું જોઈએ ને, લોકોના હિતનું થવું જોઈએ ને. તમે ક્યાં લોકોના હિતનું કરો છો? નથી કરતા. ભૌતિક જગતોના તમે એ લોકોના પ્રશ્નો જે ભૌતિક જગતના છે એને ભૌતિક જગતમાં હજી કેવી રીતે અટકાઈને રહે ને એવા તમે એમને ઉદાહરણો આપો છો, એવું તમે માર્ગદર્શન આપો છો કે હજી એમાં ઇન્વોલ્વ થાય અને હજી એમાં ફસાય. તો આ તો કોઈ ક્રાઇટેરિયા નથી ને ધર્મનો. ધર્મનો સિદ્ધાંત શું કે છે? બધાનો ઉદ્ધાર કરો, બધાનું સારું થાય એ પ્રમાણેનો વિચાર કરો. તો તમે તો જો એક્સપ્લેન કરો છો એ ભૌતિક જગત સાથે સંકળાયેલું છે, અને તમે સામેવાળાને જે કહો છો એ પણ પાછું એને હજી ભૌતિક જગતમાં ફસાવી રાખે એવું છે. તો ક્યાં તમે ઉદ્ધારની વાત કરી આમાં? અને આપણે ખુશી ખુશી ત્યાં જઈએ છીએ, પછી કે એટલા પૈસા આપી દઈએ ને જે કે ચડાવી પણ દઈએ ને બધું, પાછા પ્રસન્ન થઈને આવે નથી ભાઈ હું એને મળીને આવ્યો, એમણે મને આમ કીધું. અરે તું જઈને આવ્યો વાત બરાબર છે, પણ તું પાછો ભૌતિક જગતમાં ફસાઈ ગયો ત્યાં જઈને. આ આપણે ભૂલી જઈએ છીએ. આ
જાણવું ખૂબ જરૂરી છે કે ક્યાં જઈએ છે, કોના પાસે છે, એ કોને ફોલો કરે છે. આપણે કાંઈ જ જોતા નથી. જ્યારે ઓલા બાળકોને સ્કૂલમાં મૂકવાના હોય ને ત્યારે કેટલી આપણે ચેકિંગ કરતા હોઈએ, હે, કે સ્કૂલ કેવી છે, કેટલા બાળકો છે, હા, કઈ સંસ્થા છે, કોણ લોકો પાસ આઉટ થઈને ક્યાં ગયા છે, હા, શું પ્રાપ્ત થયું છે, કેવી રીતે શીખવાડે છે, બીજા જે કેટલી ભણી ગયા, ફી છે પ્રભુજી? પેલા તો પૂછે કેટલી ફી છે. હા, પછી કે બધા જે બાળકો જે ભણીને ગયા હોય એ લોકોને મળે, એ લોકોના પેરેન્ટ્સને મળે કે ભાઈ કેવું છે, વ્યવસ્થિત છે, પછી એમાં એન્ટ્રી કરે છે. તો અહીંયા જયારે આપણે ભુવાઓ પાસે ને બધા બાબાઓ પાસે જઈશ ત્યારે કેમ એમ ચેકિંગ નથી કરતા કે ભાઈ આનું બેકગ્રાઉન્ડ શું છે, કેવી રીતે બન્યો, હે, કોને ફોલો કરે છે, ગુરુ શિષ્ય પરંપરામાં આવે છે કે નહીં, ભૌતિક જગત સાથે સંકળાયેલો છે, સાચા આધ્યાત્મિક સાથે સંકળાયેલો છે. કારણ કે આપણે જે ભણીએ છીએ એમાં સંન્યાસનો અર્થ આપણને સમજાવ્યું છે કે સંન્યાસ એટલે ભૌતિક જગતનો ત્યાગ. તો જો એ સંન્યાસ હોય, પોતાને સંન્યાસી માનતો હોય, તો એને કોઈ જ અપેક્ષા રાખવાની ન હોય. એને ખબર છે કે હું ભગવાનના સાનિધ્યમાં છું, ભગવાન મને લાવીને બરાબર મૂકી દે છે મારી સામે, મારે કોઈ પાસે માંગવાની આવશ્યકતા પડવાની નથી. આ વૃત્તિ હોય સંન્યાસી. સંન્યાસી કોઈ દિવસે તમને એમ નહીં કે આટલા પૈસા ભરો ને એટલા પૈસા મૂકી દો ને આ લઈ આવો ને ઓલું લઈ આવો, કોઈ દિવસે નહીં કે તમને. કારણ કે સંન્યાસીને ખબર છે કે મારે ભગવાનનું કામ કરવાનું છે, લોકોના હિતનું કામ કરવાનું છે, મારે પ્રોપર્ટીને પૈસા નથી વસાવવાના. તો તમે જોજો જેટલા પણ અત્યારે ધર્મના, હું કોઈનું નામ નથી લેતો પણ તમે તમારા હિસાબથી જોજો, દરેક સ્ટેટની અંદર જોવા મળશે તમને. ધર્મના નામ પર આવે છે, મોટી મોટી બિલ્ડિંગો અને સ્ટ્રક્ચરો તૈયાર થઈ જાય છે, અને જોવા જઈએ ને બેકગ્રાઉન્ડમાં તો ખબર પડે છે આ તો પોતા માટે કરેલું, આમાં કોઈ જનતાનું કોઈ હિત દેખાતું નથી. આમાં બધું પોતા માટે કરે છે, ને સર્ટિફિકેટો બનાવેલી છે એટીજી ને, હા, 35 ને આ બધા. શું કામ? તો કે ભાઈ જયારે ફંડ આપે ને તો એમાં એ લોકોને ટેક્સમાં બેનિફિટ મળી જાય, ટેક્સ ન લાગે. આ જે ધાર્મિક સંસ્થા હોય એને ટેક્સ ન લાગે, ટેક્સમાં બચી જાય. અને એ જે લોકોનો સૌથી મોટો કહીએ ને કે ફાયદો, કે ભાઈ કોઈના બ્લેક હોય તો ભાઈ આવો આપો અમારા એમાં, અમે તમને વ્હાઈટ કરીને દઈએ. આ પ્રકાર ચાલે છે. સંન્યાસનો મિનિંગ શું થાય એ તો આપણે જોયું નથી, જાણ્યું નથી. સંન્યાસનો મિનિંગ છે કે ભાઈ મને આમાં કાંઈ નથી જોઈતું, 1 રૂપિયો નથી જોઈતો. તારે આપવો છે તો ભગવાનના સેવામાં લગાડી દે, તારે જે સેવા કરવાની એ સેવામાં લગાડી દે, મને નહીં આપો. અત્યારના બાબાઓ તો શું કે છે, મને આપો. આ સમજવું જરૂરી છે. આપણે શું કામ હું આટલું એક્સપ્લેન કરું છું તમને, કે આપણે આ નાનકડી કહીએ ને કે મિથ્યા અહંકારમાં જઈને આપણે એના સાનિધ્યમાં આવ્યા જઈએ છીએ, પછી ન કરવા જેવા કર્મ કરીએ છીએ. એ પોતાને તો છેતરે જ છે પણ આપણને પણ છેતરી જાય છે, ને આપણા પછી આસુરી પ્રવૃત્તિ આવે છે. પછી આપણને એમ થાય કે ભાઈ બધા જ આવા છે, ને પછી એક સાથે બધાને સમાન સમજી લે કે ભાઈ એ લોકો પૈસા કમાય તો ઇસ્કોન વાળા નથી કમાતા. ઇસ્કોન વાળા કમાય છે, ઇસ્કોન વાળાને જરૂરત પણ નથી, બરાબર આવી જાય છે. પણ એ ત્યાં શું કરે છે, ટેમ્પલના અંદર જઈને જુઓ એકવાર, કેવી સેવાઓ આપે છે, જઈને જુઓ. કોઈ બીજી સંસ્થા પાસેથી આવી રીતે ભગવદ્ ગીતાના કે બીજા કોઈ ક્લાસ ચલાવ્યા છે? ફ્રીમાં શીખવાડવામાં આવ્યું છે? આધ્યાત્મિક જ્ઞાન આપવામાં આવે છે? આટલા મોટા મોટા બાબાઓ છે, પૂછી જોજો કોઈને કોઈ દિવસે ચલાવ્યા હોય તો. આપણને ફ્રી ઓફ કોસ્ટમાં ચલાવે છે, 1 રૂપિયો નથી. જ્યારે તમે આને જોશો તો લાખ લાખ રૂપિયા ખર્ચો આવે છે એક મહિનાની પાછળ. આવા અલગ અલગ 12 થી 14 લેંગ્વેજ છે, બધા લેંગ્વેજમાં 5 5 6 6 ક્લાસ ચાલી રહ્યા છે. એક ક્લાસની પાછળ 1 લાખ રૂપિયા મહિને ખર્ચો છે. વિચાર કરજો કેટલા ક્લાસ, કેટલા લાખ રૂપિયા મહિને ખર્ચો થાય છે. આ જાણવું જોઈએ. શું કામ? આમાં કઈ હિત છે એમનું? કઈ હિત નથી. પણ બધાને ખબર પડે કે આપણે શું કામ જન્મ લીધો છે, શું કરવાનું છે. આ વેરીફાઈ કરતા આવડવું જોઈએ આપણને. કોલેજ બનાવે છે, શું કામ? કઈ જરૂરત છે કોલેજ બનાવવાની? પણ બનાવે છે ભૌતિક જ્ઞાન નહીં, આધ્યાત્મિક જ્ઞાન માટે, કે ભાઈ જીવનો ઉદ્ધાર થાય. આ સમજવું જરૂરી છે આપણને. તો પોતાને શ્રેષ્ઠ માનનારા સદા ઉદ્ધત રહેતા ધન સંપત્તિ તથા મિથ્યા અભિમાનથી મોહગ્રસ્ત થયેલા લોકો કોઈ વિધિ વિધાનનું પાલન કર્યા વગર કેટલીક વખત નામ માત્ર માટે બહુ ગર્વથી યજ્ઞ કરે છે. તેઓ કોઈ પણ વિધિ વિધાનોનું પાલન કર્યા વગર અભિમાનથી જ પોતાના નામ માટે જ ત્યાગ આપે છે, તે દેખાડો કરે ખાલી. અવિવેકી અને અસંતુષ્ટ હોવાને કારણે તેઓ સંપત્તિ અને ખોટી પ્રતિષ્ઠાથી ભ્રમિત થાય છે. હમણાં જે આપણે ચર્ચા કરી ગયા એની વાત કરીએ છીએ. તેમના દંભી ધાર્મિક પાલન તેમને બચાવી શકતા નથી. આગળનો પોઈન્ટ બહુ મહત્વનો છે. મિથ્યા અહંકાર, બળ, દર્પ. દર્પ એટલે ઘમંડ, બરાબર ને? દર્પ કામ તથા ક્રોધથી મોહિત થઈને આસુરી મનુષ્યો પોતાના શરીરમાં તથા બીજાના શરીરમાં સ્થિત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈર્ષ્યા કરે છે તથા વાસ્તવિક ધર્મની નિંદા કરતા રહે છે.
શું થાય છે? જ્યારે આવું બધું આપણે જ્યારે જોઈએ તો આપણે એનાથી કન્ફ્યુઝ વાળી સ્થિતિમાં જઈએ છીએ, આસુરી પ્રવૃત્તિમાં જઈએ છીએ. પછી જે સત્ય પણ હોય ને એ પણ પછી આપણે એક્સેપ્ટ કરતા નથી. ઓલું કહે ને કે ભાઈ શું છે, દૂધનો તાજો છાશ બી ફૂકી ફૂકીને પીવે, એવી પરિસ્થિતિ થઈ જાય છે. તો પેલા ભૂલ આપણી કે આપણે ખોટા માણસો પાસે ગયા, અને પછી જે સારું આપણને મળે છે તો એને પણ આપણે વેરીફાઈ કરીએ છીએ 10 વાર કે આ સાચું છે કે નહીં, સાચું છે કે નહીં, છે ને? આવું આપણી પરિસ્થિતિ થાય છે. તો મિથ્યા અહંકાર, આજ આપણો મિથ્યા અહંકાર છે. પ્રભુત્વ જમાવવું ને આ બધું જે લોકો આપણને બતાડે છે એને એક્સેપ્ટ કરવું, શાસ્ત્રને જાણવું જ નહીં, શાસ્ત્રને સમજવું જ નહીં. બળ, કે આપણને જો આપ્યું છે બળ, જેમ કે ક્ષત્રિયની પાસે હોય, ક્ષત્રિયનું કામ હોય, તો એનો બળનો ગેરઉપયોગ કરે, પોતાના હિત માટે કરે, તો એ ખોટું છે. દર્પ, ઘમંડ ઘણા બધાને આવી જાય. ઘમંડ એટલે અહંકાર, કહે ને ઘમંડ એટલે શું કહેવાય એને? ભાઈ એમ પોતાને શ્રેષ્ઠ સમજે. કામ એટલે કે વાસના, પછી ક્રોધ. કામ ક્રોધ આપણે જોયું છે એનાથી શું થાય છે, તો આપણું સૌથી મોટું નુકસાનનું કારણ છે. તે કામ તથા ક્રોધથી મોહિત થઈ જાય છે. ને આસુરી મનુષ્ય પોતાના શરીરના અંદર ભૂલી જાય છે કે ભાઈ મારા હૃદયના અંદર શિરોદક્ષા વિષ્ણુ છે, બીજાના હૃદયના અંદર શિરોદક્ષા વિષ્ણુ છે, ભૂલી જાય છે. ન કરવા જેવું કરે છે વર્તાવ, અને ધર્મની નિંદા કરે છે, પરમેશ્વરની ઈર્ષ્યા કરે છે. રાઈટ સાઈડમાં એમ તો ઘણા બધા ઉદાહરણો છે, પણ રાઈટ સાઈડમાં શિશુપાલનું ઉદાહરણ આપણને આપેલું છે કે ખબર છે, એને ખબર પણ છે આ બાજુ શિશુપાલને નથી ખબર એવું નથી, પણ ઈર્ષ્યા કરે છે કે ભાઈ એને શું કામ એટલું મહત્વ આપવાનું. ભગવાન ચાન્સ પણ આપે છે, નથી આપતા એમ નહીં. ભગવાન એને ચાન્સ પણ આપે છે કે ભાઈ હું 100 વાર માફ કરીશ, પછી નહીં કરું. પછી જયારે બોલતા હોય છે ને, તમે સાંભળજો, જયારે બોલતા હોય છે ને ત્યારે કે પણ છે એટલા થયા, હા એટલા થયા, એલર્ટ કરે છે પાછું કે હજી પણ સુધરી જા, હજી પણ સુધરી, નથી જ સાંભળતા. પછી જયારે પાપનો ઘડો ભરાઈ જાય તો પછી ભગવાન સુદર્શનને આદેશ આપે છે, પછી અલગ કરે. આ આપણી સાથે પણ છે. તમે કહેશો પ્રભુ એ કેવી રીતે? તો આપણને પણ સમયે સમયે ભગવાન કોઈક ને કોઈક માધ્યમ આપે છે. જેમ અત્યારે આપણને ભગવદ્ ગીતાનું માધ્યમ મળ્યું છે કે ભાઈ આ બધું જ્ઞાન લે અને સુધરી જા, સમજી જા. આપણે શું કરીએ છીએ? શિશુપાલ જેવી વૃત્તિ. ના ના, આમાં મારો કઈ લાભ નથી થતો. 18 દિવસના ક્લાસ કર્યા, 40 દિવસના ક્લાસ કર્યા, પણ આમાં કોઈ પ્રકારનો લાભ મને દેખાતો નથી. ભાઈ મારે આગળ પૈસા બીસા તો કઈ આવતું નથી. આ બધું છોડવાની વાત કરે છે. હું અહીંયા કમાવા માટે આવ્યો હતો ને આ બધું છોડવાની વાત કરે છે. નીકળી જાય છે. પાછું જયારે જીવનમાં દુઃખ આવે છે ત્યારે પાછું આવું કઈક સંભળાય છે. તો ભગવાન આપણને સમયે સમયે એલર્ટ કરે છે. આ બધું ફ્રીમાં મોકલાવીને શું કરે છે? એલર્ટ કરે છે આપણને. સુધરી જા, સમજી જા, હજી પણ ચાન્સ છે. પોતાનું પતન થતા પોતાને બચાવી લે. પણ આપણે ઈર્ષા કરીએ છીએ, છે ને? ઘણા બધા લોકોને જોયું હશે તમે બોલતા કે ભાઈ મન જેવો નથી થતો ને, તો કે ના હવે હું આ દેવી દેવતાની ઉપાસના નહીં કરું, હવે હું બીજા. કેમ? તો ભાઈ આ નહીં, ભાઈ મારો ફ્રેન્ડ છે ને એ આની ઉપાસના કરે છે અને એનાથી એને બહુ લાભ થાય છે, હવે હું પણ એની ઉપાસના કરીશ. અરે એના પાછલા જન્મના કર્મ પ્રારબ્ધ લઈને આવેલો છે. તે એવા કર્મ કર્યા હોત સારા તો તારું પણ જીવન સારું હોત. પણ તારા જીવનમાં જે ખરાબ બાબતો થાય છે, તો દુઃખી છે, તો તારે ઉલટાનું આનંદિત થવું જોઈએ કે દુઃખી છે તો હું ભગવાનના સાનિધ્યમાં રહીશ. આ આનંદની વાત છે, પણ નથી સમજી શકતા. જયારે જીવનમાં એવા કઈ સિચ્યુએશન આવે તો કે મારી સાથે જ આવું થયું. અરે પાછલા જન્મના કર્મ અહીંયા ચૂકવી રહ્યા છીએ, આનંદિત થવું જોઈએ કે અત્યારે જ ચૂકવાઈ જાય છે, નેક્સ્ટ બર્થ મળશે તો એમાં ચૂકવવા નહીં પડે, કારણ કે અહીંયા જેને ક્લિયર કરી નાખેલા હશે. પણ નથી સમજી શકતા. આપણને થાય છે બહુ આટલી નાની જીવન છે, આટલું નાનું આયુષ્ય છે, અને એમાં પણ તમે આ બધું છોડવાની વાત કરો છો, તો એન્જોય ક્યારે કરવાનું? આ તમે કહીએ ને કે ભાઈ ભગવાન તમને સમુદ્ર આપવા માંગતા હતા, તમે ખાબોચિયામાં જ ખુશ થઈ ગયા. તમે આ ખાબોચિયાને જોઈને તમને એમાં એન્જોયમેન્ટ લાગ્યું કે ભાઈ અહીંયા બહુ એન્જોય છે. ભગવાન તો તમને સમુદ્ર આપવાના હતા કે ભાઈ સુધરી જા, અહીંયાથી બહાર નીકળી જા, પછી તારા મનનું જ થવાનું છે બધું. સમુદ્ર છે તારી પાસે આખે આખો વિશાળ, અને પછી જેમ યોગ્ય લાગે એ પ્રમાણે તું ત્યાં વર્તન કરી શકીશ, કારણ કે જન્મ મૃત્યુ જરાવ્યાથી છે ને, અહીંયા તો લિમિટેશન છે, ખાબોચિયું છે. પણ આપણું કેવું શું છે? ના પ્રભુ એ સમુદ્રની વાત કરશે પેલે પાર છે ને, નહીં નહીં નહીં, તો બહુ લાંબે છે, હમણાં ખાબોચિયાની મજા લેવા દે. આપણે એમ ફસાઈએ છીએ. શું કરીએ છીએ આપણે? કોઈ ખાબોચિયાની મજા લેવી છે, નથી સમજી શકતા, અને પછી ઈર્ષ્યા રાખીએ છીએ, અને પછી અલગ અલગ કૃત્ય કરીએ છીએ જે આપણા પતનનું કારણ થાય છે. જે લોકો ઈર્ષાળુ તથા ક્રૂર છે અને નરાધમ છે, તેમને હું વિભિન્ન આસુરી યોનિઓમાં મૂકીને નિરંતર ભવસાગરમાં નાખ્યા કરું છું. આ દુઃખાલયમાં આપણને મોકલાવે છે.
આપણે તમે વિચાર કરજો કે કોઈ પણ બાળક છે એનો જન્મનું જો સ્ટ્રક્ચર તમે જોશો, માતાના ગર્ભમાં મૂકી દે છે. હવે તમે કહેશો એમાં શું, એ તો સિસ્ટમ છે કે ભાઈ માતાના ગર્ભમાં, પણ તમે એ કોઈ દિવસે જોયું છે કે માતાના ગર્ભમાં મૂકે છે તો ત્યાં એનું ડિવાઇડેશન થાય છે કે ભાઈ આ સારા કુળમાં જશે કે ખરાબ કુળમાં જશે? સારું અને ખરાબ કુળ એટલે શું, હું તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ, કોઈના ઘરમાં નાનપણથી જ ભક્તિમય વાતાવરણ કોઈને પ્રાપ્ત થાય છે, આ સારું કુળ કહેવાય. અને ખરાબ કુળ શું ખબર છે? ગર્ભાધાન સંસ્કાર, 16 સંસ્કારનું કોઈ નોલેજ ન હોવું અને પોતાના ઇન્દ્રિય તૃપ્તિ માટે બધું જે કૃત્ય કરેલા હોય એના બેસ પર જે બાળકો થાય એ ડાયરેક્ટ સીધું આસુરી પ્રવૃત્તિમાં જાય. પછી જ્યારે જન્મ થાય ને, થોડોક સમય જાય એટલે પછી આપણું સ્ટેટમેન્ટ હોય, મારું બાળક મારું સાંભળતો નથી, એના પાછલા જન્મના કર્મ એટલે તમારી પાસે આવ્યો. તમારી વૃત્તિ ચેન્જ કરવી જરૂરી છે, ભગવાન એ સમજાવે છે. મનુષ્યને જન્મ મળે છે એની પાછળનું રીઝન જ આપણે સમજી નથી શકતા કે શા માટે જન્મ મળેલો છે. ભગવાન એ જ કહે છે કે તારા પાછલા જન્મના કર્મ તું અહીંયા ક્લિયર કર. એ પ્રમાણેનું આપણને સ્ટ્રક્ચર બનાવીને આપેલું છે અને આપણે એવું જીવન જીવવાનું છે જે આપણે પાછલા સમયમાં ભૂલ કરી છે એ ભૂલ સુધારવાની છે અને ભગવાનના સાનિધ્યમાં જઈને આપણે એને હજી વ્યવસ્થિત કરવાનું છે. એની માટે આપણને જીવન આપેલું છે, પરંતુ આપણે શું કરીએ છીએ એને સમજતા નથી. ઘણા બધા લોકો છે, ઘણા બધા લોકોને એવા પ્રશ્ન થાય, મને ઘણા લોકો એવા પ્રશ્ન કરતા હોય છે. તમને બધાને વિનંતી છે, ચેટ બોક્સની અંદર તમને લિંક આવેલી છે, તો લિંકથી તમે એટેન્ડન્સ ભરી દેજો. મને ઘણા લોકો પ્રશ્ન કરતા હોય છે કે એ લોકો આટલા અમીર કેમ છે, એ લોકો પાસે આટલા પૈસા છે, દેખાવ છે, દેખાવે સુંદર છે. ઘણા બધા લોકો હોય ને કે ભાઈ દેખાવે પણ સુંદર હોય, આ છે તે છે. પછી મારે એ લોકોને સમજાવવું પડે કે એ લોકોને એ પાછલા જન્મના કર્મ અનુસાર મળેલું છે, પણ એનો ગેરઉપયોગ કરે છે. ગેરઉપયોગ એટલા માટે કે તમે જોજો દર 10 થી 15 વર્ષમાં છે ને તમારું સ્ટ્રક્ચર ચેન્જ થાય, તમારો અવાજની ક્વોલિટી ચેન્જ થાય, તમારા શરીરની જે રચના છે એ ચેન્જ થતી હોય 10 થી 15 વર્ષમાં, આખી ચેન્જ થઈ જાય. તમે તમારા 10 વર્ષ પહેલાનો ફોટો જોજો, 10 વર્ષ પછીનો ફોટો જોજો, તમને ખબર પડી જશે. આ સાયકલ ચાલે છે, આ કાળ એટલે કે સમયનો ચક્ર છે, આ ચાલી રહ્યું છે. આપણે એટલા બધા મિથ્યામાં છે કે આપણને લાગે હું બહુ સુંદર દેખાઉં છું, એક દિવસે સુંદરતા પૂરી થઈ જવાની છે. તો આવી રીતે આપણને જે કાંઈ પણ પ્રાપ્ત થયું છે ને, પૈસા હોય, કોઈ પણ વસ્તુ હોય, આપણને આપણે આગળ જે શ્રેષ્ઠ હોય એ, તો આપણને એનો ગર્વ આવી જાય છે. તો જેની પાસે નથી ને એને બહુ આનંદિત રહેવાનું છે કે ભાઈ આપણે આવા ખોટા ગર્વમાં નથી ફસાયેલા. આ સમજવાનું છે. જે લોકો ઈર્ષ્યા અને ક્રૂર છે, નરાધમ જે ખરાબ બાબતો કરે છે, એ લોકો જોજો હંમેશા એ લોકોનું છે ને જીવન આસુરી પ્રવૃત્તિમાં જ રહેશે. પતન, સ્ટાર્ટિંગ જ પતન એ લોકોની, જોજો તમે. પછી તમને એવું થાય કે ભાઈ આના ઘરમાં તો જો કેવું છે ભાઈ, જન્મ થયું ને એની સાથે જ આવું ને તેવું ને. કર્મ પહેલેથી જ એને કોઈ દિવસે ભગવાનનું સાનિધ્ય સ્વીકાર્યું નથી, તો એને ક્યાંથી ભગવાનનું સાનિધ્ય મળશે? તો તમે કહેશો કે પ્રભુ એને જયારે ભગવાનનું સાનિધ્ય સ્વીકાર્યું નથી, કર્મ સારા કર્યા, તો એને મનુષ્ય જીવન શું કામ મળેલું છે? પ્રશ્ન થાય ને. કાર્મિક રિલેશનો હોય, એ કાર્મિક રિલેશનોને ક્લિયર કરવા માટે જન્મ લઈને આવવું પડે. એ આપણે ઉદાહરણ લીધું અત્યારે, પ્રહલાદ મહારાજનું ઉદાહરણ લઈએ. આસુરી કુળમાં જન્મ હતો, પણ કર્મ કેવા હતા? ભગવાનના સાનિધ્યમાં, બધું ભગવાનના સાનિધ્યમાં. તો ભગવાન આવી રીતે પણ કરે છે કે કુળ ભલે આસુરી મળેલું છે, પણ નાનપણથી જ એને શું મળી ગયું? ભક્તિ મળી ગઈ. કર્મ શું કામ લઈને આવ્યા? અત્યારે પણ આપણો જન્મ થયો બધાનો, આપણને એવું થાય કે પ્રભુજી મારા જન્મ, મેં તો મારા લાઈફમાં બહુ સ્ટ્રગલ કર્યું છે અને બહુ દુઃખ સહન કર્યું છે. આનંદિત થવાનું છે કે દુઃખ એટલા માટે ભગવાન આપ્યું કે રિયાલિટી બતાવી રહ્યા છે કે આ ભૌતિક જગત છે, આ દુઃખાલય છે, રહેવું છે તારે અહીંયા. પછી આપણે કે ના, આ બધું નથી જોઈતું, તો લાગી જા ભક્તિમાં. પણ આપણે શું કરીએ છીએ? ના ના, ભક્તિ એટલા માટે કરીએ છીએ કે આપણું જીવન સુધરે, પૈસા આવે ને, પ્રસિદ્ધિ આવે ને, ભાઈ એન્જોય થાય ને, ઇન્દ્રિય તૃપ્તિ થાય ને, એવા વિચારો રાખીએ છીએ આપણે. તો આ કોઈ દિવસે નથી રાખવાના. હંમેશા એ ધ્યાનમાં રાખવાનું છે કે જીવનમાં દુઃખ આવ્યું છે તો ભગવાન આપણને ચેતવણી આપે છે કે તું મારા શરણમાં રહે. આપણે શરણમાંથી નીકળી જઈએ છીએ એટલે આપણને દુઃખ આપે છે. આવા ફ્રીમાં ક્લાસ આપે છે, પણ આપણે સિરિયસ થઈને ભરતા જ નથી ક્લાસ. કહે છે ભાઈ આવે છે ને યુટ્યુબ ઉપર લિંક, તો શું કામ ભરવું? પરંતુ ફરક પડે છે. યુટ્યુબ ઉપર તમે સાંભળી જશો, કોઈ ક્વેશ્ચન પણ તૈયાર થશે, પૂછી નહીં શકો. અહીંયા લાઈવમાં તમે પૂછી શકો છો કે ભાઈ આ છે, નથી સમજાતું, ઓલું છે, નથી સમજાતું, આની પાછળ કેમ આમ છે, આની પાછળ. તર્ક વિતર્કનો વિષય નથી, પણ જ્ઞાન લેવું જરૂરી છે અને આપણને એટલી સમજ ન હોય એટલે આપણે પૂછવું પડે કે ભાઈ આમ કેમ છે. તો હંમેશા ધ્યાનમાં રાખવું છે, ભગવાન આવી રીતે મોકલાવી દે છે.
અને કોના બેઝ પર થાય છે? આપણા બેઝ પર થાય છે. આપણે ખાલી ઈચ્છાઓ વ્યક્ત કરે છે, એ ઈચ્છાને લઈ જાય ને એની પૂર્તિ કોણ કરે છે? તો કે ભગવાન દ્વારા થાય છે. દેહ થાય એટલે ઘણી બધી ઈચ્છાઓ આપણે ભેગી લઈ જઈએ છીએ. એ પછી આપણને જન્મ પ્રાપ્ત થાય. કોના ગર્ભમાં જવું, કેવા કુળની અંદર જવું, આ આપણા હાથમાં છે. એ તો ભગવાન નિશ્ચિત કરશે ને. આપણે પાછળ એકવાર ચર્ચા થઈ હતી ત્યારે આપણે ચર્ચા કરતા હતા કે એક જ સમયે બે વ્યક્તિના જન્મ થયા છે. એકને એકદમ ગર્ભ શ્રીમંત પૈસાવાળા કુટુંબમાં મૂકી દીધું ને એકને એક ગરીબ કુટુંબ. શું કામ? બહુ મોટો તફાવત છે, આ સમજવા જેવું છે. એટલે હું ચર્ચા કરું તમારી સાથે. શું કામ? કે એકને ક્લિયર કટ કીધું છે કે ભાઈ તારું જીવન પાછલા જન્મમાં તે કર્મ કરેલા છે જે અધૂરા રહી ગયા છે ને હવે અહીંયા ક્લિયર કર. બ્રાહ્મણ કુટુંબના અંદર મૂકી દીધું અને આ બધું ક્લિયર કર. ચાલ બધાને જ્ઞાન આપ અને પોતાનો પણ ઉદ્ધાર કરી લે. જ્યારે બીજાને ભાઈ એન્જોય વાળી લાઈફ. શું થશે? પતન થશે, ફરીથી પાછા અહીંયા આવશે. આ સમજવાનું છે આપણે. આપણે કોઈ દિવસે પોતાને એવું નથી સમજવાનું કે ભાઈ મારા જીવનમાં દુઃખ શું કામ છે, હું જ કેમ આવું. ભગવાન આપણને ચાન્સ આપે છે દુઃખ આપીને કે ભાઈ તું આ દુઃખ હશે ને તો તું મારા સાનિધ્યમાં રહીશ, બાકી તું મારા સાનિધ્યમાં રહીશ નહીં. જો હું હમણાં તારા મન જેવું કરી દઉં, તારી ઈચ્છાઓની પૂર્તિ કરી દઉં તો 2 મિનિટમાં તું મને ભૂલી જઈશ. 2 મિનિટમાં વાત પૂરી કરી નાખીશ તું, કારણ કે તું એમાં વ્યસ્ત થઈ જઈશ. તારી બુદ્ધિ ઇન્દ્રિય બધું એ એન્જોયમેન્ટમાં વયું જશે. એટલે આ બધું સમજવું ખૂબ જરૂરી છે. જો આ આટલું છે પણ કેટલા મોટા મોટા ટોપિક સુધી લઈ જાય છે આપણને. નાના નાના વિષયો છે પણ કેટલા મોટા ટોપિક સુધી લઈ જાય છે. આપણા જીવનનું ધ્યેય નિશ્ચિત કરે છે. આ આસુરી અને દૈવી પ્રવૃત્તિઓ આપણા જીવનનું ધ્યેય નિશ્ચિત કરે છે કે આપણે ઉપરના લોકમાં જઈ શકશું કે નીચેના લોકમાં જઈ શકશું. હે કુંતી પુત્ર, આવા મનુષ્યો એટલે કે જે આસુરી વૃત્તિ વાળા છે એની વાત થઈ રહી છે કે હે કુંતી પુત્ર, આવા મનુષ્ય આસુરીઓનીમાં વારંવાર જન્મ ગ્રહણ કરીને ક્યારેય મારા સુધી પહોંચી શકતા નથી. ભગવાન સ્ટેટમેન્ટ આપી રહ્યા છે અહીંયા કે જે આવી વૃત્તિઓ રાખે છે, ઈર્ષ્યાનો ભાવ રાખે છે, આપણા બધામાં છે. હા બધું. હા, પાછા તમે કહેશો કે આપણે આમાં આવતા નથી, આપણે બધા આમાં જ આવીએ છીએ. કારણ કે આપણને કોઈના કોઈ પ્રતિ ઈર્ષ્યા અને દુજા ભાવ ને બધું છે. તો આ સુધારવાનું છે એટલે અહીંયા સમજવું જરૂરી છે. તો ભગવાન કહે છે કે આવા મનુષ્ય આસુરીઓનીમાં વારંવાર જન્મ ગ્રહણ કરે છે. એટલે આપણું પાછું પતન નિશ્ચિત થઈ જશે જો આપણે ભગવાનના સાનિધ્યમાં નહીં જઈએ તો. પાછી આસુરીઓની મળશે, પાછું દુઃખ આવશે જીવનમાં. વારંવાર જન્મ ગ્રહણ કરે છે ને ક્યારેય ભગવાન સુધી પહોંચી શકતા નથી અને તેઓ ક્રમશ અત્યંત અધમ જીવનની ગતિ પામે છે. અધમ એટલે સૌથી ખરાબમાં ખરાબ, નીચલાથી નીચલા યોની સુધી પહોંચી જાય છે. અને એકવાર ત્યાં ગયા પછી કોઈ દિવસે પાછું બહાર આવી શકતા નથી. આ સૌથી મહત્વનું છે આ સમજવું કે આ નાની નાની ભૂલો છે ને આપણને કઈ ને નાનું બીજ કેટલું નાનું હોય. બી કોઈ પણ વસ્તુનું બી જે હોય, કોઈ પણ ફ્રૂટ ફળ કાંઈ પણ લઈ લો તમે, એનું બી કેટલું નાનું હોય. અને જ્યારે તમે એને વાવો, એને પાણી આપો, હા એને પોષણ આપો, કેટલું વિશાળ થઈ જાય. આ સેમ એસ છે. આટલી ઈર્ષા એવા વિશાળ મોટા ઓલામાં લઈ જશે તમને કે તમારું એટલું પતન થઈ જાય ત્યાંથી તમે કેટલું પણ પ્રયત્ન કરશો તો બહાર નહીં નીકળી શકો. એટલે આ હમણાં જ સમજી જવું જરૂરી છે કારણ કે આપણને મનુષ્ય જન્મ પ્રાપ્ત છે. આસુરી ભાવિ તેઓ નરકમાં સરકી જાય છે અને ભગવાનને કોઈ દિવસે પ્રાપ્ત નથી કરી શકતા. તેમના માટે શું આશા છે? કારણ કે ઈશ્વર બધા માટે દયાળુ હોવાનું માનવામાં આવે છે. જો ભગવાન કે ને કે બે પાર્ટ ભજવે છે. એક તો તમે ખરાબ કર્મ કરશો તો ખરાબ એમાં મોકલાવશે પણ તમને એમ કહે ને કે ભાઈ કોઈ સાથે સરખી નથી કરતા ભગવાન. ભગવાન માટે બધા નોર્મલ, બધા સમાન. પછી એ ખરાબ હોય સારું હોય ભગવાનને એનાથી કાંઈ લેવા દેવા નથી. ભગવાને આ સ્ટ્રક્ચર બનાવીને આપ્યું છે, કર્મનો સિદ્ધાંત લાગુ કરી દો. ખરાબ કર્મ કરીશ, ખરાબ એમાં જવું પડશે. એનાથી ભગવાન કહે છે મને એનાથી કોઈ લેવા દેવા નથી. હા, જ્યારે તું એવું કહીશ કે ભાઈ મારી ઈચ્છા છે તમારા શરણમાં આવવાની, ત્યારે હું ઇન્ટરેસ્ટ બતાડીશ તને કે હા તારી ઈચ્છા છે તો હું તને એવું સ્ટ્રક્ચર અપાવી દઉં. ચાલ, બાકી તું કહીશ કે મારે ભોગવિલાસમાં પડવું છે, ઓલું નાનું બાળક, એક એક્ઝામ્પલ, નાનું બાળક જો તમને એમ કે ચલો મને ગાર્ડનમાં રમવા જવું છે તો તમે એને રમવા જરૂર લઈ જશો પણ થોડા સમય પછી તમે એને લઈ જશો પાછા ઘરે, છે ને? કેમ? કારણ કે તમને ખબર છે કે આને અહીંયા રખાય નહીં. સેમ જ આપણી સાથે છે કે આપણે ઈચ્છા વ્યક્ત કરી છે કે ભોગવિલાસમાં જવું છે. ભગવાન કહે છે ઓકે તથાસ્તુ જા. પછી સમય આપણને ભગવદ્ ગીતા આપે છે કે ભાઈ અહીંયાથી નીકળ, ચલ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, ચલ ઘરે જવાનો ટાઈમ. આપણે જીદ કરીએ છીએ નહીં મારે હજી રમવું જ છે, મારે હજી રમવું જ છે. ઓકે રમવું છે, મૂકી દેશે, રમ્યા કર, હવે તું અહીંયા જ, કાંઈ જરૂરત નથી તારી. આ બહુ મહત્વનું છે સમજવું, પણ આપણે આ બધું સમજતા નથી. નરકના 3 દ્વાર સૌથી મહત્વના, જે આપણા માટે કહીએ ને કે સમજવા જરૂરી છે. કયા 3 દ્વાર છે? તો કે કામ, ક્રોધ અને લોભ. આપણે અંદર છે આ બધું. કામ એટલે વાસના. વાસના એટલે ખાલી ફિઝિકલ નીડ ન થઈ શકે. વાસના એટલે દરેક વસ્તુ માટે પણ હોય આપણને.
કે મારી પાસે આ જોઈએ જ, આના વગર તો મને ચાલશે જ નહીં, એ વૃત્તિ છોડવી પડશે આપણને. અહીંયા જે કાંઈ પણ છે ને બધું ભગવાનનું છે અને ભગવાન માટેનું છે. આપણે અહીંયા નિમિત્ત માત્ર છે, તો આપણે એ પ્રમાણેનું વર્ણન આપણું રાખવું જોઈએ કે ભાઈ હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો સેવક છું ને મારે એ પ્રમાણે કર્મ કરવા છે. મને જેટલું પૂરતું જોઈએ છે એટલું ભગવાન મને આપી દે છે. મારે વધારેની લાલચમાં નથી ફસાવાનું, કારણ કે હું કાંઈ બધું ભેગું લઈ જવાનો છું નહીં. બરાબર ને? એકવાર એક વ્યક્તિ સાથે ચર્ચા કરતા હતા અમે, એટલે બિઝનેસ કોચ હતા, અને અમારું થાય એવું ઉઠવાનું બેસવાનું, કારણ ઓલા કોન્ટ્રાક્ટર ને બધા આવે ને એ લોકો સાથે થાય બેસવાનું ઉઠવાનું, તો એ લોકોને એવી રીતે સમજ આપતા હોય કે ભાઈ તમારે એટલું જ ધન સંગ્રહિત કરી રાખવાનું હોય જીવનની અંદર કે સમજો તમે 2-3 મહિના પણ તમારું કામકાજ બંધ રાખ્યું તો 2-3 મહિના તમે એમાં જીવન જીવી શકો, એટલું જ રાખો. એ લોકો પણ મોટિવેશનલ સ્પીકરો કહે છે, બોલો, એ લોકો પણ એ જ સમજાવે છે. ક્યાંથી? ભગવદ્ ગીતામાંથી. તો ભાઈ એટલી જ મૂડી રાખવાની છે કે ઇમરજન્સીમાં તમને કામ આવી શકે. બાકી તમે જો આમ સંગ્રહ કરી રાખશો તો એનો કોઈ લાભ નથી, કે છે. કોણ કે છે? બિઝનેસના મોટિવેશનલ સ્પીકરો. જ્યારે કે બિઝનેસનો અર્થ જ છે કે વધારે પૈસા કમાવા. એટલે આ સમજજો. પણ આપણે શું કરીએ છીએ? આપણે એને ફોકસ કરીએ છીએ જે આપણા કામનું નથી. આપણે એને ફોકસ નથી કરતા કે જે કામનું છે. એક મોટું એમ સમજી લ્યો, આખું વ્હાઈટ કલરનું બોર્ડ છે, એના પર કાળું ટીપું છે, તમને શું દેખાશે એનામાં? શું જોશો તમે એમાં? સફેદ કલરનું બોર્ડ છે અને એના ઉપર સેન્ટરમાં એક કાળું ટીપું છે, શું જોશો તમે? પ્રભુજી બ્લેક ટીપકું પહેલા દેખાશે, એ આખું બોર્ડ નહીં દેખાય. એ બોર્ડ દેખાતું નથી આપણને કે જે મોટું છે અને સફેદ છે. આપણને શું દેખાય છે? એમાં જે ઓલું કાળું ટીપું છે ને, આ આપણી વૃત્તિ છે. કે આપણને આટલું મોટું જે વિશાળ સ્વરૂપ છે, ભગવાને જે જ્ઞાન આપ્યું, આપણને ભગવાન પ્રત્યે આસક્તિ નથી. આપણને શેમાં આસક્તિ છે? તો કે ઓલું નાનું એક બનાવેલું છે ને, પૃથ્વીના અંદર એક દેશ છે ને એની અંદર જે સંસાધનો છે ને, આપણને એમાં ઇન્ટરેસ્ટ છે. આપણે જોવાની જે પદ્ધત છે ને એ આપણે બદલવાની છે. કેમ? તો કે નહીં બદલે તો આ કામ, ક્રોધ અને લોભ આપણને આવશે. અને સારા જે સમજદાર મનુષ્ય હોય, જે શાણા હોય, એ મનુષ્ય એમનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેનાથી આત્માનું પતન થાય છે. તમે જેટલું આ ભૌતિક જગત સાથે સંકળાવીને રાખશો પોતાને, એટલું પતનનો ચાન્સ વધી જાય છે. પણ જેટલું તમે એને ડિટેચ કરતા જશો ને, એટલા ચાન્સ વધે છે તમારા ઉદ્ધારના. એટલે આ 3 નરકના દ્વાર કીધા છે. કે છે ને કે ભાઈ ઈચ્છા નથી તો પણ શું કામ એવું થાય છે કે ભાઈ ખરાબ કર્મ થઈ જાય છે? રીઝન આ છે, કામ, ક્રોધ અને લોભ. આના માટે થઈને આપણે આ બધું કરીએ છીએ, ખરાબ બાબતો કરીએ છીએ અને જીવનનું નુકસાન કરી લઈએ છીએ. એટલે હંમેશા બધું ધ્યાન રાખવાનું છે. હે કુંતી પુત્ર, જે મનુષ્ય આ નરકના 3 દ્વારોથી બચી ગયેલો હોય છે, તે આત્મ સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે અને પછી ક્રમશ પરમ ગતિને પામે છે. શું કે છે ભગવાન અહીંયા? ભગવાન કહે છે કે આ નરકના દ્વારને જે સમજી જાય છે, આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, એનાથી જે પોતાનું જીવન સુધારી લે છે, બચાવી લે છે, એ આત્મ સાક્ષાત્કાર માટે, એટલે પોતે કોણ છે, ભગવાન કોણ છે, ભગવાન સાથેનો સંબંધ શું છે, ભૌતિક જગત શું છે, આધ્યાત્મિક શું છે, આ બધું જ્ઞાન લે છે, આત્મ સાક્ષાત્કાર કરે છે. અને પછી કલ્યાણકારી કાર્ય કરવા માંડે છે કે ભાઈ જેનાથી હું ભક્તિમાં જાઉં અને ભક્તિ કરીશ તો મને સમજ આવશે, હું અલગ અલગ શાસ્ત્રો વાંચીશ, ભક્તોના સંગમાં રહીશ, તો મને ધીરે ધીરે ક્લિયરિફિકેશન થશે, મારી શુદ્ધતા થશે અને મને ખબર પડશે કે ભાઈ મારે શું કરવા યોગ્ય છે, શું નથી કરવું છે ને. ધીરે ધીરે એવી સિચ્યુએશન આવશે કે ભાઈ મને રીડિંગમાં વધારે ઇન્ટરેસ્ટ આવશે, મને કોઈ ક્લાસમાં વધારે ઇન્ટરેસ્ટ આવશે, મને કોઈ ભક્તનો સંગ મળી જશે, મને ક્યાંક ને ક્યાંક સેવા મળી જશે, તો હું એમાં સંકળાઈ જઈશ. અને સંકળાઈશ તો ધીરે ધીરે મારી શુદ્ધતા થશે. હવે શુદ્ધતા થશે તો ત્યારે એવી સિચ્યુએશન આવશે કે ક્રમશ પરમ ગતિને, ભગવાન ક્રમશ કહે છે, એમ નથી કહેતા કે ડાયરેક્ટ, ક્રમશ કરવું પડશે. કારણ કે આપણામાં એટલી બધી ખરાબ વૃત્તિઓ છે, ખરાબ બધી બાબતો ભરાયેલી છે, એને કાઢવી પડે ને. એટલે એક ઉદાહરણ લઈએ આપણે, ગ્લાસમાં એમ સમજી લો તમે કે ગ્લાસ છે, એ ગ્લાસની અંદર તમે હળદર નાખીને એને આખું પીળું કરી લો અને પછી એને નળની નીચે મૂકી દો ચાલુ કરીને. સમય લાગે છે, તરત થાય છે ચેન્જ પાણી? નહીં, સમય લાગે છે. કેટલો સમય લાગે છે? ડિપેન્ડ કરે છે ભક્તિ કેટલી પ્રેશરથી જઈ રહી છે. પાણી એટલે ભક્તિ કેટલી પ્રેશરથી જઈ રહી છે ડિપેન્ડ કરે છે. જેટલી વધારે ભક્તિ જશે એટલું ફાસ્ટમાં ક્લિયર થઈ જશે, એટલું ફાસ્ટમાં શુદ્ધ થઈ જશે. આપણે શું કરીએ છીએ? 24 કલાકનો સમય છે, 8-9 કલાક 10 કલાક સુવામાં જાય છે, બાકી દિનચર્યાઓમાં જાય છે, બાકી બધું કરવામાં, અને ભગવાન માટે તો કે 2-3 કલાકથી વધારે કાઢતા નથી. હવે તમે વિચાર કરો, ઓલો જે ગ્લાસ આપણે હમણાં વાત કરી હળદરનો ભરેલો, હળદરના પાણીનો ભરેલો, એ એટલો બધો પીળો છે, એટલી બધી અજ્ઞાનતા છે, એટલી બધી ખરાબ વૃત્તિ છે આપણી અંદર, અને આપણે એને
ઓછા ફોર્સથી મોકલાવીએ છીએ. થશે શું? શુદ્ધ તો થશે, બહુ સમય લાગી જશે, બહુ વધારે સમય લાગી જશે. એટલે પ્રેશર દેવું પડશે એને. શેનું પ્રેશર દેવું પડશે? ભક્તિનું. વધારે પ્રેશરથી પાણી નાખવું પડશે, ત્યારે એ ચેન્જ થશે. તો એની માટે શું કરવું પડશે? ભક્તિ દેવી પડશે. તો વિચાર કરો, તમે જ્યારે આવી વૃત્તિ આપણી અંદર હોય અને તમે ખાલી 2 કલાકની ભક્તિ આપશો તો શુદ્ધતા થવાની છે? થશે? ટાઈમ લાગી જશે. એટલે ભક્તિ વધારી દેવાની છે જીવનની અંદર. ભગવાન માટેના કર્મ જે છે એને વધારી દેવાના છે. જ્યારે તમે એ વધારી દેશો ને તો એક સમય આવશે કે તમે ફાસ્ટમાં શુદ્ધ થઈ ગયા છો. ઘણા બધા લોકોને મેં જોયું છે એવું. હું મારું પોતાનું ઉદાહરણ તમને આપી દઉં. તો હું સ્ટાર્ટિંગમાં જ્યારે જોડાણો હતો ત્યારે મારેમાં પણ આ બધી વૃત્તિઓ હતી, નહોતી એવી નહીં. બિઝનેસની ને ક્ષેત્રની આ બધું હતું મારી અંદર. પણ જેવો હું ભક્તિમાં લાગ્યો, કેટલો ફાસ્ટમાં હું આગળ આવ્યો. મને પ્રીચિંગની સેવા મળવા માંડી. એમને એમ થોડી મળી પ્રીચિંગની સેવા. જ્યારે ટેસ્ટિંગ થઈ, ખબર પડી કે હા આ પ્રીચિંગની સેવા કરવા માટે યોગ્ય લાયકાત ધરાવે છે, નિયમોને ફોલો કરે છે, ત્યારે મળી. આની માટે કેટલું સંઘર્ષ કરવો પડે છે આપણને. એવું નથી કે ભક્તિ એની મેળે મળી જાય છે. સંઘર્ષ કરવો પડે છે. કોની સાથે? પોતાની સાથે, પોતાના મન બુદ્ધિ સાથે સંઘર્ષ કરવો પડે છે. કે કાંઈ પણ થઈ જાય, સવારે મંગળા આરતી અટેન્ડ થવી જ જોઈએ, 32 માળા થવી જ જોઈએ, 2 કલાકનું રીડિંગ થવું જ જોઈએ. આવું પોતાની સાથે કરવાનું છે. ડિસિપ્લિન બનાવી લો, નિયમ બનાવી લો કે આટલું તો મારાથી થવું જ જોઈએ. આ નહીં થાય તો હું બીજા કોઈ કામ નહીં કરું. ભૌતિક જગતના સંસાધનોને ઓછો ઇમ્પોર્ટન્સ આપો. પહેલા આજે ભક્તિને બધું છે એને ઇમ્પોર્ટન્સ આપો. જો જીવન કેવું ચેન્જ થઈ જાય છે. કેવી રીતે પછી ડિટેચમેન્ટ ના આવે? બરાબર ડિટેચમેન્ટ આવે. ખબર પડે કે આ ભૌતિક જગતમાં પછી તમને કોઈ આવીને પણ કહેશે ને હું તને 1 કરોડ આપી, તમે ના પાડશો. મને જરૂરત જ નથી. સામેથી કહેશો મને જરૂરત નથી. મને જેટલા જોઈએ છે એટલા ભગવાન મને પૂરતા કરી આપે છે અને હું એમાં સમાધાની છું. આ સ્ટેટમેન્ટ નીકળે છે મોટામાંથી. કે જ્યારે તમે એવા થઈ જાઓ છો ને તો માયાદેવી પ્રભાવ નાખીને ચેક કરવા માંગે છે કે તમે સાચા બધું શીખ્યા છો તો તમે ફોલો કરો છો કે. એટલે અલગ અલગ ઓપોર્ચ્યુનિટીઓ આવે તમને કે ભાઈ મારી સાથે ચલ, મારી સાથે આ કામ કર, હું તને લઉં છું, તારી આગળ આ ટેલેન્ટ છે, મને કામ છે, આપણે બે મળીને કરીએ. હા, આટલા કરોડ આવશે ને એટલા લાખ આવશે ને. આપણા ઉપર ડિપેન્ડ છે આપણે એને એક્સેપ્ટ કરવું કે જતું કરવું. નથી જરૂરત, શું કામ એક્સેપ્ટ કરવાનું છે? જેટલું જોઈએ છે ભગવાન પૂરતું કરી આપે છે ને. તો એ જ સમય આપણે ત્યાં વેડફવા કરતા એ જ સમય આપણે ભક્તિમાં લગાડવાનો, શુદ્ધિકરણની પ્રક્રિયામાં લગાડવાનો. આ સમજવું જરૂરી છે. તો અહીંયા ભગવાન આપણને એ જ સમજાવે છે કે જે આ 3 દ્વારોથી બચી જાય છે. જો એમાં લોભ આવી જાય, જ્યારે તમને આવી રીતે કોઈ કાંઈ કહે ને તો લોભ આવી જાય તમને કે ભાઈ હા બહુ પૈસા મળશે, ચલો ચલો જઈએ. બચવાનું છે એનાથી. આ જ બધું શીખવાનું છે ભગવદ્ ગીતામાંથી કે પોતાનો ઉદ્ધાર કેવી રીતે થાય. તો આનાથી બચી અને પછી ધીરે ધીરે આપણે આગળ વધી શકીએ છીએ. જો અહીંયા આપણને કહે છે ક્રોધ, વાસના અને લોભ. જો લોભમાં પણ પાછું એ જ બતાડ્યું છે. જો અહીંયા પૈસાને જ બધું બતાડ્યું છે. આપણી સાથે પણ આવી જ વૃત્તિ થાય બધી. એને કોઈ કઈ આપણને બતાડી જાય, આપણે ચલ 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 હું આવી જાઉં છું તારી સાથે. અરે પણ જરૂરત જ નથી ને. જેટલું પૂરતું છે એટલું ભગવાન તો આપી જ દે છે. વાસના, અલગ અલગ લોકો ફસાય છે આવી બાબતોમાં. અને ક્રોધ, જ્યારે મન જેવું ન થાય ત્યારે ક્રોધ આવી જાય છે. જે મનુષ્ય શાસ્ત્રના આદેશોની અવહેલના કરે છે, એટલે કે નિયમોને ફોલો કરતા નથી અને પોતાની ધૂનમાં આવે તેમ મનસ્વી વર્તન કરે છે, તે નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો કે નથી પરમ ગતિ પામતો. જો અહીંયા આપણા 4 નિયમો લખેલા છે. જે લોકો આને ફોલો નથી કરતા, શું થાય છે એની સાથે? પોતાના મનમાં આવે એમ વર્તન કરે કે લાવ મને ક્યાં કોઈ જોવે છે, લાવ હું એકાદો નિયમ તોડી નાખું, મને ક્યાં કોઈ જોવા આવે છે. શું થશે? તો પોતાને છેતરે છે ને, પોતાની સાથે જ નુકસાન થશે. શું થશે? સિદ્ધિ નહીં મળે. સિદ્ધિ એટલે કે ભાઈ ક્લિયરિફિકેશન નહીં મળે, ભક્તિમાં આગળ નહીં આવે અને કહીએ ને કે ક્રમશ જે આગળ જવાની જે પદ્ધતિ છે, જે જન્મ મૃત્યુ જરા વ્યાધિને પાર કરવાની જે પદ્ધતિ છે એને કહેવાય સિદ્ધિ પામવી. એ કોઈ દિવસે નહીં સમજી શકે અને કોઈ દિવસે એને મળશે પણ નહીં. એનું પતન થયા કરશે. વારે વારે આ જન્મ મૃત્યુના ચક્રમાં આવ્યા કરશે. હવે જન્મ મૃત્યુના ચક્રમાં આવશે તો એવું નથી કે એને સુખ જ મળ્યા કરશે, દુઃખ પણ હશે એના જીવનમાં. એટલે અહીંયા જેટલા પણ મનુષ્ય છે, તમે કોઈ પણ લઈ લો, કોઈ તમને અહીંયા સુખી જોવા મળશે નહીં. પછી કરોડપતિ હોય કે કોઈ પણ હોય, કોઈ તમને સુખી જોવા મળશે નહીં. સુખી જોવા કોણ મળશે? જેણે આ ભૌતિક જગતનો ત્યાગ કર્યો છે ને, જે ભગવાનના સાનિધ્યમાં છે, એ જ તમને સુખી જોવા મળશે. આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. અને આ જ પરમ ગતિને પામી શકે છે, કારણ કે આ છોડીને જે કાંઈ પણ છે બધું નરકમાં આપણને લઈ જાય છે. નરક ઇન સેન્સ કે આ ભૌતિક જગતના અંદર એવી સ્ટ્રક્ચરો છે, પૃથ્વીથી માંડીને નીચેના જેટલા પણ લોક છે એમાં ફસાવી રાખશે. ઉપર પણ લઈ જશે તો વૃત્તિ એવી હશે કે કંઈક ને કંઈક ભોગવવું છે. જેના લીધે આપણે જોયું હતું, વસુઓની વાત કરેલી હતી છે ને, 8 વસુઓ. આવી ગયું ખરાબ બાબત, ચોરી કરી લીધી હતી ગાય છે ને, શું થઈ ગયું? પતન થઈ ગયું. શું પતન થયું?
તો ક્યાં ઉપરના લોકમાં હતા ને ક્યાં ઉપરથી નીચે આવી ગયા. વાર નહીં લાગે આપણને પણ આવી રીતે. જો આપણે આવી જ વૃત્તિઓ રાખશું તો આપણને પણ વાર નહીં લાગે આવી રીતે. એ તો પણ ઉપરના લોકમાંથી મૃત્યુ લોકમાં આવે તો એમને ચાન્સ મળે. આપણે તો નીચેના લોકમાં જશું સીધા. શું ચાન્સ મળશે તમે વિચાર કરો. મનુષ્ય યોની મળે ત્યારે ચાન્સ મળે ઉદ્ધારનો. બાકી નીચેના લોકમાં જશો તો ક્યારે આવશો ઉપર ને ક્યારે મનુષ્ય યોની મળશે ને પાછું એમાં ભક્તિ મળશે કે નહીં મળે ને. હે ભક્તિ પણ મળી ગઈ. ચલો હું તમને એક એક્ઝામ્પલ આપું. ચલો તમે એમ વિચાર કરી લીધો કે હજી 100, 200, 500, 1000, 5000 વર્ષ પછી તમે જન્મ પ્રાપ્ત થયો મનુષ્યનો. એક એક્ઝામ્પલ. તો પણ તમને એક રીઝન કહી દઉં, તમારું પતન છે. કયો કેમ? તમે કહેશો પ્રભુજી એ તો અમને નથી ખબર. અત્યારની પેઢી જુઓ કયા માર્ગ ઉપર છે. હવે 5000 વર્ષ પછીની પેઢી કયા માર્ગ ઉપર હશે? કલયુગ કયા સીમા ઉપર પહોંચેલો હશે એના? તો તમને શું લાગે છે તમે ત્યારે જન્મ લઈને તમે ભક્તિ કરી શકશો? ત્યારે તો ભગવાનનું નામ એ કોઈ લેશે નહીં. મંદિરમાં જવાનું મૂકી દીધું હશે. અને તમને લાગે છે પ્રભુ ત્યારે અમે આવશું ને પાછા ત્યારે અમે ઉદ્ધાર કરી લેશું. પોસિબલ જ નથી. એટલે આ જ ચાન્સ છે અત્યારે. આજે પહેલો જે તબક્કો ચાલી રહ્યો છે ને, પ્રથમ તબક્કો કલયુગનો, આ જ ચાન્સ છે. અહીંયાથી આપણે ઉદ્ધાર કરી શકીએ છીએ. બાકી ભવિષ્યના દિવસોમાં આપણો ઉદ્ધાર પણ મુશ્કેલ છે. કારણ કે ધીરે ધીરે અધર્મ વધી રહ્યો છે. તમે જુઓ નાના નાના જે બાળકો છે જેમની એજ પણ નથી, એ લોકો લગ્ન કરી લે છે અને કેવી કેવી બધી બાબત થાય છે. મર્ડર થઈ જાય છે એને. કેવી વૃત્તિઓ થાય છે બધી. જોયું છે ને? તો શું લાગે છે તમને જ્યારે પાછા જન્મ લઈને આવશો મનુષ્ય યોનિમાં ત્યારે તમને લાગે છે તમને ભક્તિ મળી રહેશે? નહીં મળી રહે. એટલે જ્યારે મળ્યું છે એ તકને સાધી લેવી જરૂરી છે. અને એને સાધીને એના ઉપર તમારે કાર્ય કરવાનું ચાલુ કરી દેવાનું છે. ભૌતિક જગતમાં ફસાવાનું નથી. ભૌતિક જગતમાં ફસાણા તો પતન નિશ્ચિત છે. તેથી મનુષ્ય શાસ્ત્રોના નિયમો પરથી સમજવું જોઈએ કે કર્તવ્ય શું છે અને શું કર્તવ્ય નથી. સમજાય છે? એટલે આ શાસ્ત્રો આપણને એટલા માટે આપ્યા છે કે જો આપણે આવી જ વૃત્તિમાં રહ્યા તો આપણું પતન થશે. અને પાછું જ્યારે આપણને મનુષ્ય જન્મ મળશે ત્યારે તો યુગ હજી આગળ આવી ગયો છે. અત્યારનો સમય જે આપણને છે એ સમયમાં તો થોડી તો પણ ભક્તિ મળી રહી છે. આગળના સમયમાં તો એ પણ નહીં મળે. જીવન હજી નાનું થઈ ગયું હશે. જેમ જેમ આગળ વધશું ને એમ જીવન નાનું નાનું થતું જશે. 100 વર્ષની ઉંમર કીધેલી હતી. આપણા પૂર્વજો જીવતા 100 વર્ષના. આપણે જીવીએ છીએ કે? બહુ તો 70-80માં પૂરું થઈ જાય છે. એનાથી ઉપર જતા નથી. બહુ તો 90. જેમ જેમ આગળ વધશું ને એમ એમ ઉંમર ઓછી થતી જશે. 50માં જ વયા જશે, પછી 40માં જ વયા જશે, પછી એજ ઓછી થતી જશે. આપણું જે વિચારસરણી છે એ પણ ધીરે ધીરે ઓછી થતી જશે. સમય ફાસ્ટ થશે અને આ બધું સ્ટ્રક્ચર ઓછું થતું જશે. આપણે હાઈટ પણ ધીરે ધીરે ઓછી થતી જશે. જો તમને શાસ્ત્ર વાંચ્યું હોય તો તમને ખબર હશે કે કલયુગમાં કેવું થશે આગળ ભવિષ્યમાં. ભાઈ ભાઈનું નહીં સાંભળે, ગોળી મારી દેશે, એકબીજાને મારી નાખશે, એકબીજાને ખાઈ જશે. આવી બધી વૃત્તિઓ થશે. ભોજન નહીં મળે, પશુ ખાઈને જીવન જીવવું પડશે. હવે તમે વિચાર કરો જ્યાં પશુ ખાઈને જીવન જીવવું મળશે ત્યાં તમને એવું લાગે છે તમારો ઉદ્ધાર થઈ જશે? અત્યારે જ વૃત્તિઓ એવી છે કે ભાઈ નોનવેજ ખાવાનું ચાલુ કરી દીધું છે ઘણા બધાએ. જે લોકો બ્રાહ્મણ કે છે પોતાને, એ લોકોએ પણ નોનવેજને હાથ ખાવાનું ચાલુ રાખ્યું છે. ઘણા એવા ઉદાહરણો જોવા મળે છે. શું લાગે છે થઈ જશે ઉદ્ધાર? આવશે પાછા મનુષ્ય યોનિમાં? પોસિબલ જ નથી. કારણ ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે જેવી વૃત્તિ હશે એવું હું તને આગળનું જન્મ આપી દઈશ. નાખી દેશે કોઈક શેર ચિત્તા બીતાની અંદર છે ને, વાઘ સિંહ ચિત્તામાં મૂકી દેશે કે જા ખાવું છે ને ખાયા કર, ભટક્યા કર હવે જંગલમાં. આ સિરિયસ થવાની વાત છે, સમજવાની વાત છે કે અત્યારે મોકો મળ્યો છે, તક મળી છે અને સાધી લેવી જોઈએ. જો હજી આપણે લેટ કરશું, એક તો આપણને ખબર નથી. આ એક જ આપણને એમ કહીએ કે લાસ્ટ ઓપ્શન છે આપણી આગળ. જો આ ઓપ્શન છોડી દીધો આપણે તો પૂરું આપણું. અને પાછું મનુષ્ય જીવન મળીને પણ ફાયદો નથી. એમ સમજી પણ લઈએ આપણે કે પાછું મનુષ્ય જીવન આપણને પ્રાપ્ત થશે ભવિષ્યમાં તો પણ આપણો ફાયદો નથી. કારણ કે ત્યારે મનુષ્ય જીવન તો મળશે પણ આ બધું નહીં મળે ને. ફ્રીમાં ભગવદ્ ગીતા નહીં મળે, ભગવાનનું સાનિધ્ય નહીં મળે, ભક્તોનો સંગ નહીં મળે, નહીં મળે આ બધું. અત્યારે મળ્યું છે તો એની વેલ્યુ કરવાની છે. એ તક સમજીને એને સાધી લેવાનું છે. એટલે ભગવાને આ 24મા શ્લોકની અંદર કહે છે કે શાસ્ત્રનું પાલન કરવું જરૂરી છે. તેથી મનુષ્યએ શાસ્ત્રોના નિયમો પરથી સમજવું જોઈએ કે આપણું કર્તવ્ય શું છે, મનુષ્ય જન્મ શું કામ મળેલો છે, એનો લાભ કેવી રીતે લેવાનો છે, અને શું કર્તવ્ય નથી. જે નથી કરવાનું આપણે કરી રહ્યા છીએ, જે કરવાનું છે નથી કરી રહ્યા, આ આપણો પ્રોબ્લેમ છે. આવા નિયમો અને નિયંત્રણો જાણીને
મનુષ્ય એવી રીતે કર્મ કરવું જોઈએ કે જેથી ક્રમે ક્રમે ઉન્નતિ પામે. શું કીધું ભગવાન અહીંયા? એવા કર્મ કરવાના છે, નિયમો આપણી માટે છે, આપણે ફોલો કરવાના છે. નિયમો ફોલો કરશું તો આપણા પર નિયંત્રણ આવશે. બરાબર ને? કે ભાઈ 4 નિયમો આપ્યા છે તો એને શું કામ ફોલો કરવાના છે? તો કે તમોગુણમાં મનુષ્ય ન જાય ને એટલે છે. રજોગુણ તમોગુણ થી બચી રહે ને એટલે 4 નિયમો છે. હવે જો આપણે એમ કહીશું કે ભાઈ ક્યાં કોઈ મને જોવે છે, લાવ ને હું તોડી નાખું, તો પતન આપણું થવાનું છે, બીજાનું કાંઈ નથી જવાનું. આમાં આપણે કહીએ ને કે ભાઈ નિયમો તોડી નાખશું તો શું થઈ જશે? બીજાનું કાંઈ જ નહીં જાય. કર્મ તમારા છે, તમને જ લાગુ થવાનું છે. તમે તોડશો, તમારું નુકસાન થવાનું છે. એટલે નિર્ણય તમારા હાથમાં છે કે તમારે એને તક સમજીને સાધી લેવું છે કે તમારે હજી વેટ એન્ડ વોચની ભૂમિકા લેવી છે કે ભાઈ હજી થોડાક વર્ષ જાય પછી હું કરીશ. આપણે હમણાં થોડી વાર પહેલા ચર્ચા કરી ગયા કે ભાઈ 24 કલાક બધાને સમાન આપેલો છે, પણ કોઈક લોકો એને 2 કલાકનો ભક્તિમાં ઉપયોગ કરે છે, કોઈક 5 કલાકનો ઉપયોગ કરે છે, કોઈક 8 કલાકનો પણ ઉપયોગ કરે છે ભક્તિ માટે. જે આપણા સિનિયર ડિવોટીસ છે બધાએ સવારથી મંડી જાય, 6 વાગ્યાનો ક્લાસ છે, ચલો જોડાઓ, 8 વાગ્યાનો ક્લાસ છે, જોડાઓ, રાતના 8 વાગે જોડાઓ, તો કે દોડ 3-4 કલાક તો એમાં જ વયા ગયા. 2 કલાકની માળા થઈ ગયા 6 કલાક, અડધો 1 કલાકનું રીડિંગ, પાછું સાંજે રીડિંગના ક્લાસ એમાંય પાછા આવી જાય, થઈ ગયા 8 કલાક, 8 થી ઉપર થઈ જાય એક એક્ઝામ્પલ. તો આવી રીતે એમણે બેલેન્સ કરી નાખ્યું છે. તો એમને એમના જીવનનો ધ્યેય ક્લિયર થઈ ગયો છે કે ભાઈ હવે મારું જે છે એ જીવન મારે ભક્તિમાં રાખવાનું છે, તો બેલેન્સ કરી રહ્યા છે. અને એની જગ્યાએ આપણે શું કરીએ છીએ? આપણે હજી વેટ એન્ડ વોચની ભૂમિકામાં છે કે નહીં, હજી તો બધું પેલા વસાવી લઉં, કમાઈ લઉં, પછી આરામથી બેસીને ભક્તિ કરીશ. એની પહેલા મૃત્યુ આવી ગયું તો શું કરશો? પૂરું, ટોટલી રિસ્ક લઈ લીધી, પૂરું થઈ ગયું. હવે પાછો મનુષ્ય જન્મ ક્યારે મળશે? તો કઈ ખબર નથી. હવે મનુષ્ય જન્મ મળશે જ નહીં તો ઉદ્ધાર કેવી રીતે થશે? અને ઉદ્ધાર થવાનું પણ ચલો મનુષ્ય જન્મ મળ્યો પણ પાછી ભગવદ્ ગીતા મળશે ફ્રીમાં? પાછું આવું કોઈ સાનિધ્ય પ્રાપ્ત થશે? કલયુગ છે એક તો, ધીરે ધીરે આગળ વધી રહ્યો છે, અધર્મ વધી રહ્યો છે. શું ભરોસો મળે ન મળે? તો શું કામ એની ભવિષ્યની શું કામ વાટ જોવાની કે ભવિષ્યમાં શું થવાનું છે? વર્તમાનમાં જીવવાનું. ભગવાન પણ કહે છે વર્તમાનનો વિચાર કરો, ભવિષ્યનું નહીં. કારણ કે ભવિષ્યમાં શું થવાનું છે તમને ખબર નથી, પણ વર્તમાનમાં જે તમને પ્રાપ્ત થયું છે તમે ભવિષ્યની ચિંતામાં વર્તમાનને ખોઈ રહ્યા છો. એટલે વર્તમાન ઉપર ફોકસ કરવાનું કહે છે ભગવાન કે અત્યારે સમય છે, અત્યારે તું લાગી જા ભક્તિમાં. અત્યારે તું ચાલુ કરીશ ને તો ભવિષ્યમાં જયારે તારો અંતિમ સમય આવશે ત્યાં સુધી તું એક સ્ટ્રક્ચરમાં તૈયાર થઈ ગયો હોઈશ. બાય ચાન્સ તને જો એવું થશે કે તારું પતન થવાનું છે તો પણ તને હું ભક્તિ પ્રોવાઈડ કરીશ. કેમ? કારણ કે કેરી ફોરવર્ડ થાય છે એટલે ભક્તિ કરવાની છે. અને અહીંયા કીધું છે ને કે એવા રીતે કર્મ કરવું જોઈએ કે જેથી ક્રમે ક્રમે ઉન્નતિ થાય. આપણે ઉન્નતિ એટલે આપણે ભૌતિક જગતની ઉન્નતિની પાછળ લાગેલા છે, તો ભૌતિક ઉન્નતિ ને આધ્યાત્મિક ઉન્નતિ થાય. કે આ દેહ ત્યાગ થઈ ગયા પછી ગરુડ પુરાણ જો આપણા ફેમિલીમાં વાંચતા હોય તો એ લોકોને ક્લિયરન્સ થવું જોઈએ કે નહીં, આજે આત્મા ગઈ છે ને આને કોઈ એવા કર્મ કર્યા નથી, આ સારી જ જગ્યાએ ગઈ હશે. કારણ કે ફેમિલીને જ ખબર હોય આપણે કેવું કૃત્ય કર્યું છે જીવનમાં. અને જ્યારે ગરુડ પુરાણ વાંચે તો એને ક્લિયરન્સ આવે કે ભાઈ હા, પછી એને ખબર પડે કે નહીં મારા આ જે હતા જે કોઈ પણ આપતા સ્વકીય એ યોગ્ય જગ્યાએ ગયા છે તો મારે પણ એવું કર્મ કરવું જોઈએ કે જેનાથી હું પણ યોગ્ય જગ્યાએ જાઉં. આ પ્રેરણા મળે. નહીં તો જો આપણે ખરાબ કર્મ કર્યા હોય ને ઘરમાં ગરુડ પુરાણ ચાલતું હોય એ તો એના મનમાં એ જ આવે પછી, હા આણે આવું કામ કર્યું તો ગરુડ પુરાણમાં કીધું છે હવે આમ છે એટલે ગયો આ પતન સીધું પૂરું, પહેલી જ લાઈનમાં પૂરું કરી નાખે. જ્યારે ગરુડ પુરાણ ચાલુ થાય તો એના અધ્યાયો છે, જ્યારે અધ્યાયો ચાલુ થાય કે ભાઈ આત્માની જર્ની હવે સ્ટાર્ટ થઈ ગઈ, વિરજા નદીને પાર કરવાની છે, પછી એને પૂછવામાં આવે કે ભાઈ એના લેખો જોખો ચેક કરવામાં આવે. લેખો જોખો ચેક કર્યો અને જેવું એને પછી કે ભાઈ આ ખરાબ કર્મ છે ને આ સારા કર્મ છે, બોલ પેલા શું જોઈએ છે? તો કે ખરાબ કર્મ. તો ચલ, જેવું લઈને જાય એને ખબર પડે ખરાબ કર્મ એટલે પછી એમાં કે આવું કર્યું છે તો આવું કરવામાં આવશે, પૂરું. પેલા જ એમાં આપણે ફસાઈ જઈએ. એટલે ઓલા જે સાંભળતા હોય કે હા આવું કર્મ કર્યું તું, ગયું પતન, પૂરું. બીજો જન્મ ક્યારે મળશે ખબર નથી, મળ્યો પણ જન્મ ખબર નથી પાછલા જન્મમાં શું કરેલું છે ને. અત્યારે સ્વીકૃતિ આવેલી છે કે ભક્તિ કરવાની છે, ત્યારે હશે કે નહીં શું ભરોસો? ત્યાંનો એટમોસ્ફિયર અલગ હશે, કોના ઘરમાં જશું એ ખબર નથી, હા કેવું ઘર પ્રાપ્ત થશે ખબર નથી, વૈષ્ણવ કુટુંબ મળશે નહીં મળે, બ્રાહ્મણ કુટુંબ મળશે નહીં મળે, કાંઈ જ ખબર નથી. તો ભગવાને જે આપ્યું છે એનો આભાર માનવો જોઈએ કે તમે જે આપ્યું એ બહુ બધું આપી દીધું છે, હું એટલું લાયકાત પણ નથી ધરાવતો, એના કરતા વધારે તમે મને આપી દીધું છે, તો એ ભગવાનનો આભાર માની અને ભગવાનના સાનિધ્યમાં રહેવું જોઈએ કે તમે મને આપ્યું એની માટે હું ખૂબ આભારી છું, પરંતુ મને તમારું સાનિધ્ય જોઈએ છે, આ હંમેશા માંગવું જોઈએ. તો આપણે શું માંગે છે? ભૌતિક જગત.
અને આ બે વૃત્તિ છે દૈવી અને આસુરી, આમાંથી જે દૈવી વૃત્તિ એટલા માટે વધારવા કીધી છે કે દૈવી વૃત્તિ વધારશો તો તમે આ ભૌતિક જગતનો ત્યાગ કરી શકશો, નહીં તો તમે ત્યાગ કરી શકવાના નથી. તો આ રીતે આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. તમે બધા ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું આશા રાખું છું કે તમને આજનો જે અધ્યાય છે એ સમજાણો હશે, તમે એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશો. અને નરસિંહ ચતુર્દશીના વિશે આપણે માહિતી લીધેલી છે. વધારેમાં વધારે ભક્તિ કરશો, અને જો આવી ઓપોર્ચ્યુનિટીઓ બહુ ઓછી મળે આપણને કે નરસિંહ ચતુર્દશી અને આસુરી પ્રવૃત્તિ બંને એક સાથે મેચ થઈ ગયું છે ને, બહુ ઓછું હોય આવું. આપણે કહીએ કે ભાગ્યશાળી છે એટલે આપણને આવું બધું પ્રાપ્ત થયું છે. તો હું આશા રાખું છું કે તમે વધારેમાં વધારે ભક્તિ કરશો, વધારેમાં વધારે પ્રચાર કરશો. આ સાથે આપણો આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુ દેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ સર્વને કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ.